ભંજક છે. પહેલો પ્રયત્ન તમને દોડાવે છે અને બીજો પ્રયત્ન તમને થંભાવે છે. પહેલા પ્રયત્નમાં વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સુખના પ્રલોભનો તમને લાલચમાં નાખે છે અને બીજા પ્રયત્નમાં તમને ખ્યાલ આવે છે કે મને આની કોઈ જરૂરત જ નથી, કેમ કે હું દુઃખી જ નથી. આ બે પ્રયત્નમાં કયો પ્રયત્ન વ્યાપારી દ્રષ્ટિકોણથી વધારે ફાયદાકારક હે? પ્રયત્ન એટલો જ છે કે તમારે જાણવાનું છે કે હું દુઃખી, મારું જે સ્વરૂપ છે એમાં કોઈ દુઃખ, આટલો જ પ્રયત્ન છે. પ્રયત્ન છે કેમ કે જ્યાં સુધી તમે નથી જાણતા ત્યાં સુધી તો દુઃખ છે જ. તો દુઃખ છે માટે પ્રયત્ન છે, પણ એક પ્રયત્ન એવો છે કે જે દુઃખને દૂર કરે છે અને એક પ્રયત્ન એવો છે કે જે નવા નવા દુઃખોને જન્મ. આત્મજ્ઞાના ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યત. યોગશાસ્ત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી બહુ સુંદર વાત કરે છે કે દુઃખ તમને નથી જાણતા એનાથી જ પેદા થાય છે, બીજું કોઈ રીઝન નથી. તમને નથી જાણતા માટે જ દુઃખ ઊભું થાય જકારપૂર્વક, અને તમને જાણી લો છો ત્યારે ખ્યાલ આવે છે કે દુઃખ જેવું કંઈ છે જ નહીં. તો દુઃખને દૂર કરવાનો ઉપાય સુખ પામવું એ છે કે પોતાને જાણવું એ છે. ક્યારે પણ કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે શું કરવાનું? જો એ વખતે તમારી નજર તમને ગોતવામાં નીકળી પડશે તો દુઃખ બધા દૂર થઈ જશે. દુઃખનું કારણ આપણે અકબંધ રાખ્યું છે અને દુઃખના ડાળા અને પાંખડા કાપવા માટે આપણે મહા મહેનત કરી છે. જ્યારે પણ આપણા ભીતરમાં દુઃખ પેદા થયું ત્યારે આપણે એ દુઃખ ક્યાંથી પ્રગટે છે અને કેમ પ્રગટે છે એનું સંશોધન કર્યા વગર એ દુઃખને સંતોષ આપવા માટે, એ દુઃખને સેટિસ્ફાય કરવા માટે, એ દુઃખને માંગણીઓ પૂરી કરવા માટે આપણે આ જગતના ચોગાનમાં નીકળી પડે. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને એક એવું સપનું આવ્યું કે તમે અબજોપતિ થઈ ગયા, અબજોપતિ, અને પછી થોડાક વર્ષોમાં એવી કટોકટી આવી કે રોટલીના પણ ફાફા પડી ગયા. હવે આ દુઃખને બે રીતે દૂર કરી શકાય કે સપનામાં જ તમે લડત આપો, તમે ફરી પૈસા કમાવી લો અને ફરી સેટલ થઈ. અને બીજો ઉપાય છે કે તમે આંખ ખોલી નાખો. સારું લાગે છે. આપણે સપનાના આશિક છીએ. આપણને એમ છે કે કદાચ જાગી જઈશ તો માંડ માંડ અબજોપતિ બન્યો હતો. સુખ ભલે નથી માણ્યું પણ દુઃખ તો માણી જ રહ્યા છે. અને દુઃખ છે એવી દ્રષ્ટિ જેમ જેમ વધતી જશે તેમ તેમ અંદરથી નિર્વેદ ઉત્પન્ન થશે જે તમને
પરમાત્માની ભાગોળના દર્શન કરાવશે, જે તમારા ભીતરમાં ગરજ પ્રગટાવશે, જે તમને આ અંદરની બેહાલ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સતત અંદરથી તમને પ્રેરણા આપશે. કોઈ પણ સ્થિતિને એક્સેપ્ટ કરીએ તો હે? કોઈ પણ સ્થિતિને એક્સેપ્ટ કરીએ તો દુઃખ ઓછું લાગે ને? કોઈ પણ સ્થિતિને એક્સેપ્ટ કરવાનું સામર્થ્ય ત્યારે જાગે છે કે જ્યારે તમે અંદરથી તમામ પરિસ્થિતિઓના સંબંધોથી મુક્ત થઈને માત્ર તમે તમારી ઉપસ્થિતિની અંદર જ્યારે ઊભા રહો છો ત્યારે જ તમે આ સામર્થ્ય ઊભું રાખી શકો છો, આ બળ કેળવી શકો છો કે દુનિયાની બધી જ ઘટનાઓ વચ્ચે તમને એની સાથે કોઈ પણ લેવા દેવા નથી હોતા, તમારું કોઈ કનેક્શન નથી હોતું. પણ જ્યારે તમે બહાર જોડાયેલા છો ઓલરેડી અને પછી બહાર કોઈ ઘટના ઘટે છે અને તમે ટ્રાય કરો છો કે મને કોઈ અસર ન થવી જોઈએ, પણ એવું ક્યારે બનતું જ નથી. મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત. જે વ્યક્તિ દુઃખના મૂળમાં જાય કે આ દુઃખ કેમ અને ક્યાં પેદા થયું, તો એને સુખનો પરમ સ્ત્રોત ઉપલબ્ધ થઈ શકે. પણ જ્યારે દુઃખ પેદા થયું ત્યારે આપણે દ્રષ્ટિને બહાર રાખી. દુઃખ પેદા ક્યાં થાય છે? પરિસ્થિતિમાં કે મનસ્થિતિઓ? અને જ્યારે દુઃખ આવે છે ત્યારે ઈલાજ તમે મનસ્થિતિમાં કરો છો કે પરિસ્થિતિમાં? કેમ? હે? પરિસ્થિતિમાં કોઈ દુઃખ નથી, સમજી લો. તમે પરિસ્થિતિમાં કોઈ જ દુઃખ નથી. દુઃખ જે પણ છે તમારી, તો દૂર કરવાનો ઈલાજ ક્યાં કરવો જોઈએ? પાણી પીએ પરિસ્થિતિ સુધારી મટી જાય, ભ્રમ થઈ જાય છે. હકીકતમાં તરસ તમને લાગી નથી, તરસ તમને લાગી નથી, પણ તમે તરસને લાગી પડેલા છો. અને માટે તમને આ તમારી દ્રષ્ટિ પાણી તરફ જાય છે. જો તમે તરસથી જુદા થઈ શકો તો પાણી ઉપર તમારી દ્રષ્ટિ ન જાય. તમે તમારા ભીતરમાં ઊભા થયેલા દુઃખોની સાથે જે રીતે જોડાયા છો, તાણાવાણા જે રીતે ગૂંથી દીધા છે, જે રીતે એની સાથેનું એકત્વ અને તાદાત્મ્ય ઊભું કરી દીધું છે, જે રીતે તમે એને ખોળે લઈને બેઠા છો, તમે દુઃખને છોડવા નથી માંગતા, માત્ર દુઃખને સંતુષ્ટ કરવા માંગો. અને દૂર કરવું, દુઃખને સંતુષ્ટ કરવું, દુઃખથી જુદા થાવ એ દુઃખને દૂર કર્યું કે, અને દુઃખ જે માંગે એ દુઃખને આપો એ દુઃખને સંતુષ્ટ કર્યું. ફરીથી તમારા ભીતરમાં ઊભા થનારા દુઃખથી જ તમે દૂર થઈ જાઓ. તો એ દુઃખ દૂર કરવાની પદ્ધતિ આ છે. દુઃખને લાત નથી મારવાની. તમે દુઃખમાં પ્રવેશ્યા છો, તમે હટી જાઓ. તો પછી તમારા જ બળથી આ દુઃખ જાજરમાન રીતે ઊભું છે. એમાં માંગવાની પણ તાકાત તમે છો માટે આવે છે. એ પોતાનો બધો જ ખેલ તમારા બલબૂતાથી કરે છે. તમે દુઃખથી હટી ગયા તો દુઃખ નામની કોઈ વસ્તુ નથી. પણ દુઃખ જાણે આપણી જીવાદોરી બની ગઈ છે. દુઃખ છે માટે એમ ખ્યાલ આવે છે કે આપણે છે. હે? કહીશું પેલા પીડા સમજી લો, દર્દ સમજી લો કે આ દર્દ કેટલું ઊંડું છે. બહુ ઉપર છલ્લું આ દર્દ નથી, બહુ ઊંડાણ સુધી આ ગાંઠ પહોંચી ગઈ છે કે દુઃખ છોડવાની તૈયારી જ નથી. દુઃખ છૂટી જાય તો લાગે છે કે જીવન છૂટી જશે. અને વધુ ને વધુ દુઃખને કઈ રીતે સેટિસ્ફાય કરી શકાય
એના જ કર્તવ્ય, એના જ ખેલ, એના જ વ્યાપાર, એને માટેનો જ પ્રયત્ન જીવનમાં ચાલે. પુણ્યનો ઉદય એવો હોય કે દુઃખ બેસું છે જ નથી સંસાર. એક વાત કહું તમને, હું વારંવાર વ્યાખ્યાનમાં ક્યારેક કહું છું કે ખરજવાના 3 દર્દી છે. એક દર્દી એવો છે કે જેની પાસે ખણવા માટે ઓજાર છે, બીજા પાસે નખ છે અને ત્રીજા પાસે કાંઈ જ નથી. આ 3માં સુખી કોણ? ખરજવાના દર્દી છે અને ખણે તો એને મજા પણ આવે છે, અને એક પાસે ઓજાર છે, બીજા પાસે નખ છે અને ત્રીજા પાસે કાંઈ નથી. આ 3માં સુખી કોણ? કોઈક તો તમારે નંબર તો આપવો પડે. એટલે જેની પાસે, હું કહું છું કે વાલકેશ્વર વાળા જેટલા છે એ બધા ઓજાર લઈને બેઠા છે. જે મિડલ ક્લાસના છે એ બધા નખ લઈને બેઠા છે, અને જે સામાન્ય સ્થિતિમાં છે એની પાસે કાંઈ નથી. તમારા ભીતરમાં ઉત્પન્ન થનારી ઈચ્છાઓની ખંજવાળને ખણવા માટે પુણ્યના ઉદયમાં તમને વધારે ઉઝરડા પડવાના. તમારા ભાવ પ્રાણ વધારે લૂંટાઈ જવાના છે. તમારી અંદરની ખ્વાહિશો અને વાસનાઓને પૂરી કરવા માટે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીઓ તમને પરની અંદર ખેંચીને તમારા દુઃખને વધારે તગડા કરવાના છે. ઉલટું પાપના ઉદયમાં ક્યાંક બોધ મળવાની શક્યતા છે. પુણ્યના ઉદયમાં ખરજવાનું જોર એટલું બધું વધી જાય છે કે ખણતી વખતે મજા આવે છે, ખણતી વખતે આનંદ આવે છે. એટલે આ સંસારની અંદર અનંતકાળથી આપણે એક પણ ક્ષણ માટે વિસામો લીધો નથી, માત્ર દુઃખના નચાવ્યા નાચ્યા છે, મોહના નચાવ્યા નાચ્યા છે. પવન ચક્કી, શું કહેવાય ઇંગ્લિશમાં? વિન્ડમિલ. એના એક પાંખિયા ઉપર ચકલી બેઠી. હવે એ પવન આવે એટલે હલે, ફરે. ચકલી બેસી ગઈ, પછી ફરવા લાગ્યું. ચકલીને લાગ્યું કે હું પડી જઈશ, એટલે એને પોતાની પકડ મજબૂત કરી. એ મજબૂત કરવા માટે પોતાનો આખો ભાર પવન ચક્કીના પાંખિયા ઉપર આપ્યો. એના કારણે એનું જોર પાછું વધી, એ વધારે હલી, એને વધારે જોરથી પકડ્યું અને પવન ચક્કી ફરવા માંડી અને આની પકડ પણ વધવા. એને લાગ્યું કે જો આ છોડી દઈશ તો હું પડી જઈશ. ચકલીને આ ઊભું થયેલું જે દુઃખ છે એ વાસ્તવિક છે કે કાલ્પનિક છે? ચકલી ઓલરેડી મુક્ત છે, એની પાસે પાંખ છે, પરંતુ એને પવન ચક્કીની પાંખનો આધાર લીધો અને બદલાતી પાંખો, ફરતી પાંખો, એની ઉપર પોતાની પકડ જમાવવાની કોશિશ કરી. અને પકડ જેમ જેમ જમાવે છે તેમ તેમ વધારે હલે છે, તેમ તેમ વધારે પકડ જામે છે. અનંતકાળથી આ જ સિનારીઓ આપણી સાથે ઘટિત થયો. આપણે ઓલરેડી મુક્ત જ હતા, મુક્ત જ છીએ, પણ કોઈક બહારના પદાર્થોનો આધાર લીધો અને પછી એ આધાર ટકી જાય, એ આધાર રહી જાય, એ આધાર ચાલ્યો ન જાય, એને માટે પકડ ઊભી કરી અને બધા જ દુઃખો, બધી જ વાસનાઓ, બધી જ તૃષ્ણાઓ એમાંથી ઉત્પન્ન. હે, બધા જ દુઃખોનું મૂળ એ જ છે. મોહ દ્રષ્ટિ અતિ ચપલ કર. મોહ એટલે શું?
મોહ એટલે અહંકાર, મોહ એટલે વ્યક્તિત્વ. ખરેખર તો એ ઘટના છે કે દુઃખ હોતું જ નથી, દુઃખ આપણે પસંદ કર્યું છે. દુઃખ હોતું નથી, દુઃખ આપણે પસંદ કર્યું. સાહેબ દુઃખ એ વિભાવ દશા હતી તો એના હું તમને કહું, આ સંસારના કયા પદાર્થમાં દુઃખ છે? બોલો. આ સંસારના કયા પદાર્થમાં દુઃખ છે? બતાવો. એક પણ પદાર્થમાં દુઃખ છે? અને એકલો આત્મા હોય તેમાં દુઃખ છે? તો દુઃખ આવ્યું ક્યાંથી? જીવ જ્યારે અજીવ સાથે જોડાયો, જીવે અજીવમાં પોતાની સ્થાપના કરી, જીવે પોતાનું અસ્તિત્વ અજીવમાં જોયું, માટે દુઃખની ઉત્પત્તિ થઈ. દુઃખ ભ્રમના કારણે છે. દ્વૈત મૂલમ અહો દુઃખમ. તું બે થયો, એકનો બે થયો માટે દુઃખ છે. તું એકનો એક હોય તો કોઈ દુઃખ નથી. એકનો બે થયો માટે દુઃખ છે. દુઃખ એ વિભાવ દશા છે એને અનુભવ્યું. હે દુઃખ એ આત્માની વિભાવ દશા છે એને અનુભવ્યું. પણ આ સ્વભાવને કેમ ના અનુભવ્યું? સ્વભાવ પોતાના ભીતરમાં કાયમ છે, પણ પોતાની દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં નથી, માટે વિભાવ છે. વિભાવ પોતાને ચૂકવાથી છે, વિભાવ પોતાને મૂકવાથી છે, વિભાવ એ પર સાથે જોડાવાથી છે. વિભાવ એ સ્વભાવની પ્રોપર્ટી નથી, વિભાવ એ સ્વભાવનો વિકાર છે. સ્વભાવ એ પ્રોપર્ટી છે, સ્વભાવ એ પોતાની અસલિયત છે અને એ કાયમ છે. વિભાવ છે ત્યારે પણ છે, વિભાવ નથી ત્યારે પણ. હું તમને પૂછું, ચકલી એ પંખી એ પાંખ ઉપર બેઠી છે ને ત્યારે પણ મુક્ત છે કે? ત્યારે પણ મુક્ત છે, અને ઉડે ત્યારે પણ મુક્ત છે. ફક્ત એને ખબર પડવી જોઈએ કે હું દુઃખ આપણે પસંદ કરેલી વસ્તુ. શરીરમાં અસહ્ય પીડા આવે તો દુઃખ કહેવાય છે. દુઃખ શરીર અનુભવે છે, દુઃખનો અનુભવ શરીર કરે છે. દુઃખનો અનુભવ કરનાર તમે છો કે શરીર છે? અનુભવ કરવાની તાકાત જ્ઞાનમાં છે કે પૂતગલમાં છે? જ્ઞાનમાં છે. હવે એ જ્ઞાન પોતાના સ્વરૂપમાં છે માટે દુઃખનો અનુભવ થાય છે કે શરીરમાં છે માટે દુઃખનો અનુભવ થાય? જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનની આસ્થા, જ્ઞાનનું જોડાણ પર સાથે છે. એ પર એની અંદર કાંઈ પણ ફેરફાર થાય એટલે એના આંચકા જ્ઞાનમાં લાગતા. હે જ્ઞાનને જ્ઞાનના સ્વરૂપનું ભાન નથી માટે, તમને તમારા સ્વરૂપનું ભાન નથી માટે તમે પર સાથે જોડાયા છો. જ્યારે તમને તમારું ભાન થઈ જશે ત્યારે પર સાથે જોડાવાની તમને કોઈ જરૂરત જ નથી. અને એક વાત કહું તમને હજી આગળ, અનંતકાળથી આ જીવ પોતાને ભૂલીને, પોતાને ચૂકીને, પોતાનાથી મિસપ્લેસ થઈને પરની અંદર શું ગોતી રહ્યો છે ખબર છે? પોતાને જ. એની શોધ તો પોતાની જ છે, પણ પોતાની શોધ પોતામાં નથી, પોતાની શોધ પર. એ શોધે છે તો પોતાને જ. એને સુખ જ જોઈએ છે, એને અસ્તિત્વ જોઈએ છે, એને સેટલ થવું છે, અને માટે જ જુદા 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 અખતરા કર્યા, પ્રયોગો કર્યા કરે છે કે ક્યાંક મને એવું સ્થાન મળી જાય, ક્યાંક મને એવો આધાર મળી જાય કે હું સેટ થઈ જાઉં. મુકેશ અંબાણી, એને ભૂલવાનો સ્મૃતિભંશ, અલ્ઝાઇમર, શું કહેવાય, અલ્ઝાઇમર થઈ ગયું. અને એનું સ્ટેટ ઓફ માઇન્ડ એવું થઈ ગયું કે ભૂલી જ ગયો કે હું મુકેશ અંબાણી છું. એની અંદરની ફિતરત મુકેશ અંબાણીની છે, પણ અત્યારે સ્ટેટ ઓફ માઇન્ડ એવું છે કે ભૂલી ગયો છે કે પોતે મુકેશ અંબાણી છે. અને પોતાના મનમાં એનો એવો એક ખ્યાલ આવી ગયો છે કે હું એક ભિખારી છું.
હવે સોનાના કટોરામાં એ ભીખ માંગે છે અને એની અંદર હીરાની ભીખ આપવામાં આવે છે. અને આવું અગણિત એને આપી પણ દેવામાં આવે તો પણ એને સંતોષ નહીં થાય, કેમ કે એની આંતરિક પાત્રતા આ બધા કરતા તો બહુ જ મોટી છે. એ ભીખ મળે છે, લે છે, પણ એને સંતોષ નથી થતો. એ ફરી ભીખ માંગે છે. એ ભીખ એટલા માટે માંગે છે કે એના માધ્યમે પણ પોતે સેટ થઈ, પણ જેટલી માંગે છે એટલો અસંતોષ. એનું કારણ એ છે કે એની અંદરની ફિતરત શું છે? એ કોણ છે? મુકેશ અંબાણી. અંદરની ફિતરત, અંદરની પાત્રતા, અંદરની યોગ્યતા, અંદરની વસ્તુ એને કોઈ પણ જગ્યાએ સેટ નહીં થવા, અને એને ખબર નથી, એને યાદ નથી આવતું, અને માટે એ સેટ થવાના અલગ અલગ પ્રયત્નો કર્યા કરે છે. પણ આ સેટ થવાનો ઉપાય ભીખ માંગવી નથી. સેટ થવાનો ઉપાય એટલું જ છે કે એ પોતાને યાદ કરી લે કે હું કોણ છું. એ રીતે અનંતકાળથી આપણને ભૂલી ગયા છે. આપણે એટલા બધા પરિપૂર્ણ, એટલા બધા કમ્પ્લીટ છીએ કે આપણે ચૂકીને, આપણને ભૂલીને આ સંસારમાં સેટ થવાનો બહુ પ્રયત્ન કર્યો. એકચ્યુઅલમાં આપણે આપણા ઓરિજિન સ્ટેટમાં જ સેટ થવાનો ટ્રાય કરી રહ્યા છીએ, પણ કઈ રીતે થવું એ આપણને માર્ગ મળતો નથી. એટલે અખતરા બહાર કરીએ છીએ, પરમાં કરીએ છીએ, અને સેટ થવાના ચક્કરમાં આ આખું વિશ્વ અભડાવી દીધું. 14 રાજલોક એને આપણે જન્મ અને મરણથી ભરી દીધા. આ દુનિયાનો એક પરમાણુ એવો નથી જેને તમે ભોગવ્યો નથી અનંતી વાર, પણ સેટ નહીં થયા. કારણ કે આ સેટ કંઈ પામીને થવા એવું નથી, માત્ર યાદ કરીને, પોતાને જાણીને થવા એવું છે, બીજો કોઈ માર્ગ. પોતાને ભૂલ્યા કેમ? કારણ કે અનંતકાળથી પોતાને ઝીલવાની આપણી યોગ્યતા પાકી નહોતી. અનંતકાળથી જેવી રીતે સોનું અને માટી એ ખાણની અંદર સાથે જ હોય, એવી રીતે આપણે કર્મની સાથે, પરની સાથે, શરીરની સાથે અનંતકાળથી જોડાયેલા છે. અને માટે અનંતકાળથી મૂળ દ્રવ્ય જુદા હોવા છતાં અનંતકાળથી આપણો ભ્રમ ચાલી રહ્યો છે, પણ મૂળ દ્રવ્ય જુદા છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે જ્યારે તારા પોતાના પરમ તત્વને, તારા પોતાના સત્યને, તારા પોતાના આંતરિક વાસ્તવિક હયાતીને, એક્ઝિસ્ટન્સને જ્યારે ઝીલવાની પાત્રતા તારી આવે છે, ત્યારે ઘટના એ ઘટે છે કે તું જે પણ જીવી રહ્યો છે, તું જે પણ ભોગવી રહ્યો છે, તું જે પણ અનુભવી રહ્યો છે, એ બધામાં અસ્થિરતાનું, એક પરવશતાનું, ભયંકર કોટીનું દુઃખ તને સમજમાં આવવાનું ચાલુ થઈ જાય છે. તમે મોક્ષની નજીક આવ્યા એનો સૌથી મોટો પુરાવો એ છે કે તમારા ભીતરમાં જે પણ ચાલે છે એ બધું જ તમને દુઃખ લાગે. ફરીથી તમે મુક્તિની નજીક આવ્યા એનો પુરાવો એ છે કે તમારા ભીતરમાં જે પણ ઉઠે છે, જે પણ ઉગે છે, જે પણ ચાલે છે, એની સાથે જોડાવું, એમાં ભળી જવું, એમાં ઇન્વોલ્વ થવું, એના પ્રેશરમાં આવવું અને એ પ્રમાણે બધા નાટક કરવા, એ બધું જ તમને અંદરથી દુઃખરૂપ લાગે. સંસાર બહાર નથી, સંસાર અંદર છે, અને અંદરની ચંચળતા જ સંસાર છે. તો જ્યારે એક વાત કહું તમને, દુઃખ આપણે પસંદ કર્યું છે. દુઃખ હોતું નથી, દુઃખ આપણે પસંદ કર્યું છે.
એ વાતના કેટલાક પુરાવા આપવા છે. દુઃખને દૂર કરવાની ઈચ્છા થાય છે કે નથી થતી? હા કે ના? તો જેને દૂર કરવાની ઈચ્છા હોય એ ક્યારે પણ આપણે હોઈએ નહીં. જેને દૂર કરવાની ઈચ્છા હોય એ ક્યારે પણ આપણે ન હોય. કારણ કે આપણે આપણને દૂર કરવા ક્યારે માંગતા જ નથી. આપણે જેને દૂર કરવા માંગીએ એ ક્યારે પણ આપણે ન હોય. અને છતાં પણ આપણા ભીતરની અંદર એ ઉત્પન્ન થયેલા દુઃખો એને આપણને રાખવા પણ છે અને દૂર પણ કરવા. તમારા ભીતરમાં જ્યારે ક્રોધ આવે છે, એ આવેલો ક્રોધ, તમને જ્યારે ક્રોધ આવે છે એ ક્રોધ કાઢવા માટે કરો છો કે અંદર રાખવા માટે કરો છો? સમજાય છે પ્રશ્ન? જ્યારે તમને ક્રોધ આવે છે ત્યારે એ ક્રોધ કાઢવા માટે કરો છો કે અંદર રાખવા માટે કરો છો? હે, વિચારીને જવાબ આપજો. હે, પોષવા માટે કરવો હોય તો કાઢો છો કેમ? કાઢો છો એનો અર્થ એ છે કે તમે એને અંદર રાખવા માંગતા. તમારા ભીતરમાં જ્યારે કામ આવે છે, વાસના જાગે છે, તો એના માધ્યમે પણ તમે એને અંદર રાખવા નથી માંગતા, પણ તમે એને કાઢવા માંગો છો. ભોગ ભોગવવાની તમારી રીત કે તમારી વાસના એ માત્ર તમારા ભીતરમાં આવેલા કામને બહાર કાઢવાની ચેષ્ટા છે. તમે ક્રોધને પણ બહાર જ કાઢવા માંગો છો, તમે કામને પણ બહાર જ કાઢવા માંગો છો, તમારા ભીતરમાં જે પણ આવે એને બહાર જ કાઢવા માંગો છો. જેને તમે અંદર રાખવા ન માંગો એ બધું દુઃખ છે. ફરીથી, તમે જેને તમારી ભીતર રાખવા નથી માંગતા એ બધું જ દુઃખ છે. કેમ વારંવાર આવે? હે, કેમ વારંવાર? એનું કારણ બતાડું છું કે કેમ આવે છે. કાઢવાની પદ્ધતિ બહુ ખોટી છે. કાઢવાની પદ્ધતિ જુદી છે. જેને બહાર કાઢ્યા વગર તમને ચેન ન પડે એ તમારું સ્વરૂપ ન હોઈ શકે. જેને બહાર કાઢ્યા વગર તમને ચેન ન પડે એ ક્યારે સુખ ન હોઈ શકે. જેને બહાર કાઢ્યા વગર ચેન ન પડે એ તમારો આનંદ ન હોઈ શકે. કામ આનંદ નથી, ક્રોધ આનંદ નથી, ઈર્ષ્યા આનંદ નથી, વાસના આનંદ નથી, તૃષ્ણા આનંદ નથી. અંદરમાં ઉત્પન્ન થયેલી દરેક વાસનાઓ એ દુઃખ છે. એનું પ્રમાણ એ છે કે એને તમને બહાર કાઢવાની ઈચ્છા. આ સૌથી મોટું પ્રૂફ છે. જે બહાર કાઢો એ પ્રેમ નથી. જે બહાર કાઢો એ રાગ છે. પ્રેમને ક્યારે બહાર કાઢવાની જરૂર પડતી નથી. જે અંદર ખૂચે ને એને જ બહાર કાઢવું પડે. આ ધ્યાનમાં રાખજો. શલ્ય હોય ને એને જ બહાર કાઢવું પડે. જે અંદર ચૂભતું હોય એને જ બહાર કાઢવું પડે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, વાસના બધા જ શલ્ય છે. આ બધા જ અંદરમાં રહેલા એક પ્રકારના કાંટા છે. એ અંદરમાં આવે છે, અંદરમાં ચૂભે છે, એટલે તમે એને કાઢવાનો ટ્રાય કરો છો. હવે કાઢવાની પદ્ધતિ ખબર નથી માટે વધારે ઉલઝી જાઓ છો, વધારે એની આદતના શિકાર બની જાઓ. પણ છે તો દુઃખ જ. એનો પુરાવો એ છે કે તમે એને કાઢવા માંગો તો વધારે પ્રયત્ન કરો છો. એ પ્રયત્ન કરવો એ તમારા લોભની અભિવ્યક્તિ જ છે. એટલે પ્રયત્ન તમે એટલા માટે કરો છો કે દુઃખ તમારું દૂર થાય, પણ પ્રયત્ન એ રીતે કરો છો કે દુઃખ તમારું વધી જાય. પ્રયત્ન એટલા માટે કરો છો કે દુઃખ તમારું નીકળી જાય, પણ પ્રયત્ન એ રીતે કરો છો કે દુઃખ તમારું વધી જાય. પ્રયત્ન કઈ રીતે કરવો એ પદ્ધતિ જ ખબર નથી. પ્રોબ્લેમ એ છે. એટલે એક વાત મગજમાં ફિટ કરી દો. તમારે તમારા ભીતરમાંથી જે વસ્તુ કાઢવાની ઈચ્છા થાય, અભિવ્યક્તિ કહો, કાઢવું કહો, બતાડવું કહો, પ્રદર્શન કહો, જે પણ કહો, જે વસ્તુ તમારે તમારી બહાર કાઢવાની મન થાય, ઈચ્છા થાય, બધું જ દુઃખ. અને એક વાત ધ્યાનમાં રાખજો, જે બહારનું હોય ને એ જ બહાર નીકળે.
અંદરનું ક્યારે બહાર નીકળતું નથી અને બહારનું ક્યારે અંદર આવતું નથી. કાંટો છે, બહારથી આવ્યો છે, કર્મથી આવ્યો છે, અંદર ચૂભે છે, માટે તો તમે ટ્રાય કરો છો કે નીકળે. પણ આ દ્રષ્ટિ ક્યારે ગઈ જ નથી તમારી આ રીતે કે મારા ભીતરની અંદર આજે આ છે, આ બધું દુઃખ છે. આ વાત સમજવાનો ક્યારે પ્રયત્ન કર્યો નથી. રોજ દુઃખ લાગે છે, રાગ તો દુઃખ નથી લાગતું, એટલે એ કાઢવાનું કેવી રીતે? રાગ આવે અને તમે ચપલ થઈ જાઓ છો, દ્વેષ આવે અને તમે ચપલ થઈ જાઓ છો. જે તમને અંદરથી અસ્થિર કરે એ બધું જ દુઃખ છે. જે તમને વિચલિત કરે એ બધું જ દુઃખ છે. જે તમારી આંતરિક સ્થિત પ્રજ્ઞતા અને સ્થિરતા ખોવડાવી દે એ બધું જ દુઃખ છે. જે તમને મિસપ્લેસ કરે, મિસગાઈડ કરે, મિસકન્સેપ્ટ કરે એ બધું જ દુઃખ છે. જેને માટે બીજાનું આલંબન જોઈએ એ રાગ, અને જ્યારે આલંબનની કોઈ જરૂર નથી એ પ્રેમ છે. જ્યાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણના આલંબનની જરૂર પડે એ રાગ છે. જ્યાં વ્યક્તિની પણ જરૂર નથી, વાતાવરણની પણ જરૂર નથી, વ્યક્તિની પણ જરૂર નથી અને છતાં પણ છે એ પ્રેમ છે. હે, કોઈના માટે હોય તો રાગ કહેવાય. કોઈના માટે હોય તો રાગ કહેવાય ને, કોઈના માટે નહીં. પ્રેમ એ તમારું સ્વરૂપ છે. પ્રેમ એ તમારું સ્વરૂપ છે. એટલે દુઃખ જે તમને એક્ટિવ કરે ને એ બધું જ દુઃખ. કેમ કે અંદરથી તમે ઊંચા નીચા થયા એમને નથી થયા, કંઈક અંદરમાં દુઃખ પડ્યું છે. ક્યારેક ગુરુ પ્રત્યેની પ્રભુ પ્રત્યે પણ અહોભાવ વ્યક્ત કરવાનો ભાવ થાય છે, તે પણ બાહ્ય ભાવ જ નથી. હકીકતમાં પોતાના સ્વરૂપ સુધી દુઃખોથી, અંદરના દુઃખોથી દૂર થવા માટેનો ઉપાય જે બતાડે છે, એનો જે માર્ગ બતાડે છે, એના પ્રત્યેનો અહોભાવ એ તમારા રાગ માટે નથી, એ તમારા દ્વેષ માટે નથી, એ તમારા કામ માટે નથી, એ તમારા પ્રેમ માટે છે. એ પ્રેમ સુધી પહોંચવા માટેની યાત્રા છે. એ પ્રેમ સુધી પહોંચવા માટેના વિસામાં છે. પણ ત્યાં પણ તમારી કોઈ ગરજ અલગ હોય તો પછી ગડબડ છે. ગરજ તમારી સાચી હોય તો જ તમારા માટે દેવ તારક છે, ગુરુ તારક છે, ધર્મ તારક. આજે સવારે નૌકાશીમાં દૂધ પીધું, શું એવી મજા હતી, અંદરથી શું બહાર નીકળ્યું, શું દૂધ પીવું, શું થયું actually? હકીકત એ છે કે તમારા ભીતરમાં જે પણ થાય એનું રિએક્શન તમે શા માટે આપો છો? તમે સુખ મેળવ્યું માટે કે દુઃખ મેળવ્યું માટે? હે નહીં, રિએક્શન એનો અર્થ જ એ છે કે અંદરમાં તમે અસ્વસ્થ થયો. એમને એમ કોઈ રિએક્શન આવતું નથી. પછી એ રાગનું હોય કે દ્વેષનું હોય, કોઈ પણ પ્રકારનું રિએક્શન એ તમારા ભીતરમાં ઊભા થયેલા દુઃખની નિશાન. તો જે વસ્તુ તમને પ્રવૃત્ત રાખે, તમારા ભીતરમાં ઉગેલી જે વસ્તુ તમને એક્ટિવ રાખે, તમને આરામથી અને શાંતિથી બેસવા ન દે, એ જ્ઞાની કહે છે બધું જ દુઃખ છે. સિદ્ધ પરમાત્મા સુખી કેમ છે? હે, સિદ્ધ પરમાત્મા એટલા માટે સુખી છે કે એમના ભીતરમાં એવી કોઈ વસ્તુ જ નથી જેમને એક્ટિવ કરે. અને તમારા ભીતરમાં એવી અસંખ્ય વસ્તુઓ છે કે જે તમને ધમધમાવી રાખે, જે સતત તમને અંદરથી વિચલિત કરે, સતત તમને અભિપ્રાયોના માધ્યમે, આગ્રહના માધ્યમે, કોઈક ને કોઈક પ્રકારની એક્ટિવિટીના માધ્યમે સતત તમને બહિર્મુખ કર્યા કરે, તમને શાંતિથી બેસવા જ ન દે. એવી અસંખ્ય વસ્તુઓ સાથે તમે તાલમેલ કરીને ઊભા છો, એ જ તમારા દુઃખનું કારણ. ભૂતકાળની ભૂલો વર્તમાનમાં હાજર છે.
ભૂલો જો ભૂતકાળની હોય અને વર્તમાનમાં ન હોય તો તમે અત્યારે પરમાત્મા. ભૂલો ભૂતકાળની છે, અત્યારે વર્તમાનમાં પણ ચાલુ છે, અને ભૂલો જો સમજાઈ જાય અને સુધરી જાય તો તમે અત્યારે જ સંપૂર્ણપણે દુઃખમુક્ત છો. યદિ દેહમ પૃથક્કૃત્ય ચિતિ વિશ્રમ્ય તિષ્ઠસી અધુનૈવ સુખી શાંતો બંધ મુક્તો ભવિષ્યસી. હમણાં જ જો તું દેહને ભેદીને દેહ અને શરીર અને આત્માને જુદા કરીને તારા જ્ઞાન સ્વરૂપમાં ખોવાઈ જા તો હમણાં જ આ જ ક્ષણે તું આ સંસારથી મુક્ત થઈ. બીજી ક્ષણ નહીં લાગે. ભલે શરીર હશે, ભલે કર્મો હશે, ભલે રાગદ્વેષ કદાચ ઉદય પ્રમાણે આવતા હશે, પણ તું મુક્તતાની અનુભૂતિ કરતો હશે જ્યારે તું તને જાણી લઈશ. આ સાધના કરો ત્યારે સંસાર તમારી આસપાસ હોય છે, તમારી અંદર નથી હોતો. અને સંસાર એ ક્યારે પણ બહારની ઘટના જ નથી, અંદરની ઘટના છે. સંસાર કોઈ પરિસ્થિતિ નથી, સંસાર એ તમારી પોતાની મનસ્થિતિ છે. સંસાર એ તમારા પોતાના કન્સેપ્ટ છે. સંસાર એ તમારા પોતાના મિસકન્સેપ્શન છે. એ દૂર થઈ જાય પછી સંસાર તમારી અંદર નથી હોતો અને બહારના સંસારને સંસાર ગણાતો નથી. પરમા સુખ તો માનીએ છીએ ને, હે દીઠે સુખ ઉપજે, પછી દર્શન અતિ આનંદ, મનવાંચિત પડિયારીજીને આલંબન, પરમાથી એ સુખ તો મને કેમ કહેવાય? એ સ્તવનની કડીનો અર્થ સમજાય જ નથી. તુમાં દીઠે સુખ ઉપજે, મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદલાલ રે. એ દર્શન પોતાનું છે. એ પરમાત્માના માધ્યમે પોતાની વાત કરીશ. માર્ગ જો મેલ હયો તુજ કૃપા રસ થકી. એ માર્ગ પોતાના સુધી પહોંચવાનો પરમાત્માની કૃપાથી, પરમાત્માને જોઈને, પરમાત્માના આજ્ઞાથી, પરમાત્માના વચનથી, પરમાત્માને પામેલાના માર્ગદર્શનથી પોતાના ભીતરમાં પોતાના સુધી પહોંચવાનો માર્ગ મળ્યો ને એનો આનંદ છે. તો સુખ ઉપજે તે કયું? દીઠે સુખ એ કયું? દુઃખ ટળી ગયા કે જે દુઃખ હતા જ નહીં. સમજ્યા કે નહીં? દુઃખ ટળી ગયા કે જે દુઃખ હતા જ નહીં, પોતે ઉભા કરેલા. જે પોતે 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 ન હતો માટે બધા દુઃખ ઉભા થઈ ગયા. પોતે પોતે થઈ ગયો, બધા દુઃખ ટળી ગયા. परमात्मा ने पूजा की, गुरु वंदन किया या तप किया और सुख प्राप्त हुआ, तो वो सुख है कि दुख है? જો જેમ જેમ તમે આ સંસારની પીડા, બહારની નહીં અંદરની, એને સમજતા જાઓ છો, એનાથી તમે અંદરથી નિર્વેદ પામતા જાઓ છો, તેમ તેમ મુક્તિની ગરજ તમારી અંદર ઉપડે છે. તમને દર્દ સમજાય છે માટે દવાની કિંમત થાય છે. તમને આરોગ્ય ગમે છે, આરોગ્ય આપનાર ગમે છે, અને માટે એ આરોગ્ય આપનારમાં તમારી શ્રદ્ધા જોડાય છે, તમારી આસ્થા જોડાય છે. એકચ્યુઅલમાં આસ્થા ડૉક્ટર ઉપર નથી, આરોગ્ય માટેની છે. એવી રીતે જ્યારે તમારા ભીતરમાં ભવદુઃખની પીડા સમજાય છે, તમને મુક્તિની ગરજ જાગે છે, અને મુક્તિ આપનાર, મુક્ત થયેલા પરમાત્મા કે મુક્ત થનારા સદગુરુ, એના પ્રત્યેનો અભાવ જે જાગે છે, એ અભાવ વાસ્તવમાં કોઈ આલંબન પ્રત્યે નથી, વાસ્તવમાં આલંબનના માધ્યમે પોતાના સ્વરૂપ પ્રત્યે છે. જેને મુક્તિની ગરજ નથી એ વ્યક્તિ આલંબનોના માધ્યમે પણ પોતાના અહંકારનું પોષણ કરવાનું કામ કરે છે. અને જેને મુક્તિની ગરજ છે એ આલંબનોનો ઉપયોગ જ અહંકારને ખતમ કરવા માટે કરે છે. તો આપણે મૂળ વાત કરવી છે, મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત. 7 વાત વિચારવી છે, 7 વાત. કે તમે દુઃખ નથી, તમારી અંદર પણ દુઃખ નથી, દુઃખ તમારો સ્વભાવ નથી, પણ તમે દુઃખ સાથે જોડાયા માટે તમે દુઃખી થયા છો. આ પહેલી વાત. તમે દુઃખ નથી, તમારામાં દુઃખ નથી, તમે દુઃખી નથી, પણ તમે દુઃખ સાથે જોડાયા માટે તમે દુઃખી છો. એક્ઝામ્પલ પછી આપો, પહેલા એકવાર સાંભળી. એક્ઝામ્પલ તમે જોઈએ છે તો આપી દો. તમારા મનમાં કોઈ ઈચ્છા થઈ, હવે એ ઈચ્છાને તમે લેટ ગો કરી
તો કોઈ દુઃખ જ નથી. પણ તમે એ ઈચ્છાને મારી ઈચ્છા છે અને મારી ઈચ્છા તો પૂરી થવી જ જોઈએ, કેમ કે ઈચ્છા કોની છે? મારી. હવે એ હું પણ ખોટો છે પાછો. એટલે તમે તમારા ભીતરમાં જે ઉત્પન્ન થયું એની સાથે તમે જોડાય. એને તમે લેટ ગો ન કર્યું, એને તમે પાસ ન કર્યું, એને તમે જવા ન દીધું, તમે એને મારું માન, મારી. તમે જોડાઈ ગયા. જ્યાં જોડાયા ત્યાં પનોતી બેઠી. તો સૌથી પહેલી વાત કે દુઃખ તમારી અંદર છે નહીં. તમે પણ દુઃખ નથી, તમે દુઃખી નથી, પણ તમે દુઃખ સાથે જોડાયા માટે જ દુઃખી. હે? કર્મના ઉદયથી થઈ હતી, તમારે એને લેવાની જરૂરત જ નહોતી. પરાઈ વસ્તુ લે એને કોણ કહેવાય? અનંતકાળથી ચોરી કરીએ છીએ. અનંતકાળથી આપણો આ એક પ્રકારનો દુરાચાર ચાલુ છે. આપણા ભીતરમાં જે પણ ઉઠે છે એની ઉપર પણ આપણી માલિકી નથી. આપણા ભીતરમાં પણ જે ઉઠે છે એની ઉપર પણ આપણી માલિકી નથી. હે? બધું જ કર્મના ઉદય હોય તો કોઈ મોક્ષ જ ન જાય. પુરુષાર્થનો પણ ભાગ છે અને પુરુષાર્થનો મહત્તમ ભાગ છે. અને જીવ જોડાવા માંગે તો જ જોડાય, તો જ કર્મ કામ કરી શકે. કર્મના કારણે જીવ નથી ચાલતો, જીવના કારણે કર્મ ચાલે છે. જીવ પરિણમે છે માટે કર્મ કામ કરે છે. જીવ ના પરિણમે તો કર્મ કઈ કામ ન કરે. ઉપાદાનમાં હોય તો નિમિત્ત કામ કરે, ઉપાદાનમાં જ ન હોય તો નિમિત્ત શું કામ કરવાનું? તમારા હાથમાં છે 100%. જોડાવું ન જોડાવું 100% તમારા હાથમાં છે. મારા જ્ઞાનમાં મારે હવે કાઢી નાખવું છે શરીર. હે? મારા જ્ઞાનમાં જે હું શરીર નથી હું કાઢી નાખું છું તો પણ ફીલ તો થાય જ છે. કાઢવાનું કશું નથી, બધું કઢાયેલું જ છે, બધું દૂર જ છે. આપણે ભ્રમથી જોડાયેલા છે. કશું જ દૂર નથી કરવાનું, કશું જ કાઢવાનું નથી. જે છે એની સાથે જોડાવાનું નથી. હવે તમને શરીર ઉપર કંઈ થયું અને તમને ફીલ થયું, એ ફિલિંગ પણ તમારી નથી. હજી આગળની વાત, કોઈ ઉદય બુદયને વચ્ચે ના લાવ. ભૂલ તમારી છે, બીજાને કેમ તમે માથે નાખો? હે? નિયતિવાદ એ છે કે જે ચાલી રહ્યું છે એમાં તમારે વચ્ચે ઇન્ટરફિયર નહીં કરો. તમે જ્યારે જોડાઓ છો ત્યારે ઇન્ટરફિયર કરો છો. નિયતિવાદનો સાચો સ્વીકાર પણ આ જ છે કે કોઈ પણ જગ્યાએ હસ્તક્ષેપ ન કરો, કોઈ પણ જગ્યાએ ઇન્ટરફિયર ન કરો. તમને જે થાય છે તો એ થાય છે, એ પણ તમે એને જોઈ શકો, તમે એને જાણી શકો એટલી સ્વતંત્રતા તમારા ભીતરમાં ઊભી રહેવી. હે? પીડા જો દ્રષ્ટા હોય તો સહન કરવી પડે, દ્રશ્ય હોય તો સહન ના કરવી. પીડા સાથે જોડાઓ તો સહન કરવી પડે, ના જોડાઓ તો કઈ સહન ના કરવી. હે? સંપૂર્ણ સ્વતંત્રતા છે. અને માટે જ પરમાત્મા મહાવીર 12.5 વર્ષ ક્ષમતામાં રહ્યા છે. પીડા કઈ ઓછી નથી આવી. તમે જેને પીડા કહો છો એ પીડા ઓછી નથી આવી. કાનમાં ખીલા ઠોકાણા છે, પગમાં ખીર રંધાઈ છે, માથા ઉપર કાળ ચક્ર પડ્યા છે, એક રાતમાં 20 ઉપસર્ગો થયા છે. કશું જ બાકી નથી. પીડા ઓછી થાય એટલે ખબર પડી જાય, દુઃખ ઓછું થઈ જાય એટલે ખબર પડી જાય. તમે દુઃખી જ એટલા માટે થઈ રહ્યા છો કે જોડાઓ છો. એકદમ સિમ્પલ, 1 ને 1 2 જેવું ગણિત છે. પુરુષાર્થ, પુણ્ય માટે માત્ર તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એ મળી ગયું છે. 5 ઇન્દ્રિય મળી ગઈ, મન મળી ગયું, શરીર મળી ગયું, દેવ ગુરુ ધર્મ મળી ગયા, બધું જ મળી ગયું. હવે તમારે પુણ્યની કોઈ જરૂરત નથી, હવે પુરુષાર્થની જરૂર છે. ક્રમબદ્ધ એનો અર્થ જ એ છે કે જે સ્વયં ચાલે છે એમાં માથાકૂટ નહીં કરવી.
જે સ્વયં ચાલે છે એમાં કોઈ માથાકૂટ નહીં કરવું. આજ તો ક્રમબદ્ધનો નિષ્કર્ષ છે. તો તારા ભીતરમાં જે ઉઠ્યું, તું જોડાય છે કેમ એની સાથે? એને એની રીતે ચાલવા દે, તું જુદો થઈ. તું જોડાય છે માટે દુઃખ છે, તું ન જોડાય તો કોઈ દુઃખ જ નથી. તો નંબર 1, તમે દુઃખ નથી, તમારામાં દુઃખ નથી, તમે દુઃખી નથી, પણ તમે જોડાઓ છો દુઃખ સાથે માટે દુઃખી. આ પહેલી વાત. બીજી વાત, હવે જ્યારે તમે દુઃખ સાથે મર્જ થઈ ગયા, તમે અને દુઃખ એક થઈ ગયા, સિન્ડિકેટ કરી લીધું. સિન્ડિકેટ નહીં પણ બ્લેન્ડિંગ કરી નાખ્યું, એકત્વ, કોમ્યુનિયમ, તાદાત્મ્ય કરી દીધું. ત્યારે જે વસ્તુ તમે પોતે હો, તો પોતાને તમે ક્યારે છોડો? એટલે હવે તમે ક્યારે પણ દુઃખને છોડવાના. સમજાયું કે નહીં? તમે કઈ રીતે ફસાયા છો ને એ તમને સમજાવવું છે. એટલા ઊંધા ફસાયા છો કે તમે કલ્પના પણ ન કરી શકો. હમણાં ક્રમબદ્ધ છોડો. પુરુષાર્થ જે કરે છે એના ક્રમબદ્ધમાં લખ્યું છે કે એનો મોક્ષ નજીક છે. જે પુરુષાર્થ નથી કરતો એના ક્રમબદ્ધમાં લખ્યું છે કે એનો મોક્ષ મોડો છે. આપણા હાથમાં માત્ર પુરુષાર્થ છે, અને પુરુષાર્થ મૂળથી કરવો છે, ઉપર છલ્લો નહીં. અને માટે આપણી ગરજ પેદા થવી જોઈએ, અને ગરજ પેદા થાય એ માટે આ ભવ દુઃખ દ્રષ્ટિ આપણા ભીતરમાં ઉત્પન્ન થનારા દુઃખોને જો આપણે સારી રીતે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ દુઃખો એક માત્ર ઇલ્યુઝનના કારણે, એક ભ્રમના કારણે, એક મિસકન્સેપ્શનના કારણે ઊભા થાય. નંબર 2, કે જ્યારે તમે દુઃખ સાથે મર્જ થઈ ગયા છો ત્યારે તમે દુઃખને છોડવાના નથી. તમને નહીં છોડી શકો, માટે દુઃખને પણ નહીં છોડી શકો, કેમ કે તમે અને દુઃખ એક થઈ ગયા. નંબર 3, દુઃખ તમને ચેનથી બેસવા દેશે નહીં, માટે એને કાઢ્યા વગર પણ તમને ચેન પડશે. આ ત્રીજી વાત. દુઃખ તમને ચેનથી બેસવા દેશે નહીં, માટે એને કાઢ્યા વગર પણ તમને ચેન નહીં પડે. હવે તમારી હાલત એ છે કે તમે એની સાથે હાથ મિલાવી દીધા છે, તમે જોડાઈ ગયા છો, તમે એક થઈ ગયા છો, અને એ તમને શાંતિથી બેસવા દેતું નથી, માટે તમને એને કાઢ્યા વગર પણ ચેન પડતું નથી. ભયંકર કોટીનું દ્વંદ્વ તમારા ભીતરમાં ઊભું થયું, એટલે તમે કાઢવાની ટ્રાય કરશો. નંબર 4, તમે અને દુઃખ એક થઈ ગયા છો, માટે દુઃખને કાઢતા તમે પણ બહાર નીકળશો. ક્રોધ કરશો તો ક્રોધ નહીં નીકળે, માત્ર તમારી ચેતના પણ નિમિત્તો ઉપર ચાલી જશે. તમારી ચેતના પણ બહારની પરિસ્થિતિઓને વાંક આપશે. તમારી ચેતના પણ બહારના પદાર્થોને આલંબન તરીકે રાખીને સતત એની પર ફોકસ કરશે. એટલે જ્યારે તમે તમારા દુઃખને કાઢવા જશો, દુઃખ અને તમે એક થઈ ગયા છો, તો જ્યારે પણ દુઃખને કાઢવા જશો એની સાથે તમે પણ તમારા પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને તમે પણ બહાર નીકળી જશો, કારણ કે તમે અને દુઃખ એક છો. નંબર 4. નંબર 5, દુઃખ કાઢવાની તમારી પદ્ધતિ એ હશે કે દુઃખ મટી ન જાય પણ દુઃખ સેટિસ્ફાય થાય. કારણ કે તમે અને દુઃખ, એટલે તમે તમને ઈજા પહોંચાડવા નથી માંગતા, અને તમે જ દુઃખ બની ગયા છો, માટે તમે દુઃખને પણ ઈજા પહોંચાડવા નથી માંગતા. દુઃખને દુઃખ ન થાય એની કાળજી રાખો છો. દાખલા તરીકે હે એક્ઝામ્પલ, તમને મનમાં ઈચ્છા થઈ કે બધા આખો સમાજ ભેગો થયો છે, આખો સંઘ ભેગો થયો છે, ઓળખીતા મળ્યા છે,
અને મેં આટલું સારું કામ કર્યું છે તો 4 જણાએ મને આવીને મારી પીઠ થપથપાવી જોઈએ. હવે આ મનમાં જે ઊભું થયું એ શું હતું? આ દુઃખ હતું. હવે આ દુઃખ મટે એવી ટ્રાય હશે કે એ સેટિસ્ફાય થાય એની ટ્રાય. કારણ શું? કારણ કે તમે અને દુઃખ કોણ છો? સમજાયું કે નહીં? એટલે દુઃખને માલ મલિદા આપીને તમારા ભીતરમાં રહેલા દુઃખને વધુ ને વધુ તગડા કરવાનું કામ તમે કર્યું છે. માત્ર દુઃખને સેટિસ્ફાય કર્યું છે. દુઃખને શાંતિ મળે એનો જ પ્રયત્ન કર્યો છે. દુઃખને સંતોષ થાય એનો જ પ્રયત્ન કર્યો છે. સુખનો કોઈ પ્રયત્ન જ નથી, માત્ર દુઃખનો પ્રયત્ન. દુઃખથી દૂર થઈ જવું. કઈ રીતે થવું એ હું કહીશ. એની રીત એ છે કે તમારા ભીતરમાં ઊભા થયેલા દુઃખને જો તમે તમારાથી જુદા કરી શકો, જુદા છે જ પણ જુદા કરી શકો. હું તમને કહું કેવી રીતે જુદા છે. આગળ વાત આવવાની જ છે પણ અત્યારે અવસર છે તો કહી દો. તમને જે ઈચ્છા થઈ એ ઈચ્છા 24 કલાક ચાલવાની અને તમે 24 કલાક ચાલવાના કેમ? તો તમારા અને એના વચ્ચે કોઈ ભેદ છે કે? તમારા અને એના વચ્ચે કોઈક દૂરી છે, કોઈક ફાંસલો છે, કંઈક ભેદ છે, માટે જ એ આવીને વહી જાય છે. તમે કાયમ છો અને તમે જે છો એને તમે જાણતા નથી. જે આવે છે એની સાથે ભળી જાઓ છો અને એને માટે જ કામ કરો છો, માટે તમે દુઃખી. નંબર 6 આપણું બીજું સેશન છે. પહેલા તમે એ તો સમજો કે આ દર્દ છે. તમે દુઃખ નહીં સમજો, તમે દર્દ નહીં સમજો તો પછી એને કાઢવા માટેની તમારી રુચિ નહીં જાગે, ગરજ નહીં જાગે, અરજ નહીં જાગે અને અંદરમાં એવા પુરુષાર્થની પ્રબળતા નહીં આવે. માટે આ એક બેઝ બનાવવા માટે આ ખાસ ભાવ દુઃખ દ્રષ્ટિ. ભાવ એટલે તમારા ભીતરમાં ઊભા થનારા જે પણ ભાવો છે બધા ભાવ છે. ભાવ એટલે બહારની વસ્તુ નહીં, બહારના જન્મ મરણ નહીં, તમારા ભીતરમાં જે પેદા થાય બધો ભાવ છે અને એ જ દુઃખ છે. એવી દ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે નિર્વેદ પ્રગટ થશે. નંબર 6 અને દુઃખ જેમ જેમ સેટિસ્ફાય થશે એનાથી તમને એમ લાગશે કે મને સુખ મળે. 5 નંબરમાં એ વાત કરી કે દુઃખને કાઢવાની પદ્ધતિ તમારી એ હશે કે દુઃખ મટી ન જાય પણ દુઃખ સેટિસ્ફાય થાય. હવે દુઃખ અને તમે એક છો તો જ્યારે દુઃખ સેટિસ્ફાય થશે ત્યારે તમને એમ લાગશે કે મને સુખ. કોઈ હેકિંગ વાળો પણ આટલી ગરબડ ન કરી શકે, એટલી ભયંકર ગરબડ મોહ રાજાએ તમારી અંદર કરી. એનો પાસવર્ડ એક જ છે. બહારનો પાસવર્ડ સદગુરુ છે, અંદરનો પાસવર્ડ તમારું પોતાનું જ્ઞાન છે. બહારનો પાસવર્ડ સદગુરુ છે અને સદગુરુના માધ્યમે બીજો પાસવર્ડ ખુલે છે. એ તમારો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાનથી જ જ્ઞેયનો ભેદ થાય છે. એ કઈ રીતે ભેદ થાય એ વાત આપણે પછી કરશું. પહેલા એ નક્કી કરવું છે કે દુઃખ છે અને આપણે દુઃખી છીએ. અને દુઃખી એટલા માટે છીએ, દુઃખી છીએ માટે દુઃખી નથી, દુઃખ સાથે જોડાયા છીએ માટે. જો આપણે દુઃખી જ હોત તો ક્યારે પણ આપણને દુઃખ દૂર કરવાની ઈચ્છા ન થાય. દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય છે એનો અર્થ એ છે કે મૂળથી આપણે દુઃખી નથી, મૂળથી આપણે કોઈ પરમ આનંદમય, પરમ સુખમય વસ્તુ છીએ. પરંતુ દુઃખને દૂર કરવાની ઈચ્છા એટલા માટે થાય છે કેમ કે અંદરથી આપણે દુઃખ સાથે જોડાઈ ગયા છીએ અને એ દુઃખને આપણે પોતાનું માનીને એને સેટિસ્ફાય કરવાના ચક્કરમાં પડ્યા છીએ. પણ દુઃખ તો પોતાનો ભાગ ભજવે જ છે, એ અંદર તમને પીડા આપે જ છે અને સતત ને સતત અંદરમાં આકુળતા ને વ્યાકુળતા ચાલે. અને નંબર 7 અને એક તો દુઃખને સેટિસ્ફાય તમે કરો છો
સેટિસ્ફાય કરીને પોતાને સુખી માનો છો અને આવું સુખ મેળવવા માટે આ રીતે દુઃખને દૂર કરવા માટે તમે તમારા જીવનમાં વારંવાર દુઃખી થશો. કેમ કે તમને શેનાથી સુખ મળ્યું હતું? દુઃખને સેટિસ્ફાય કરવાથી. હવે સેટિસ્ફાય કરવા માટે દુઃખ જોઈશે. શું જોઈશે? સમજાયું કે લોજિક સમજાયું કે નહીં? તમારે દુઃખને સેટિસ્ફાય કરવું હશે તો એને માટે દુઃખ તો જોઈશે અને દુઃખ તમે વારંવાર લાવશો એટલે વાસનાથી જે આનંદ મળ્યો એ ફરી ફરી મળે, ખાવાથી જે આનંદ મળ્યો ફરી ફરી મળે. આ રીતે તમે તમારા દુઃખને જ સેટિસ્ફાય કરીને મેળવતા આનંદને ફરી ફરી મેળવવા માટે જે ટ્રાય કરો છો એના મૂળની અંદર તમારી આ મોહ દ્રષ્ટિ. 6 અને 7 નંબર કુસંસ્કારમાં આવશે. બધું જ કુસંસ્કાર છે પહેલેથી છેલ્લે સુધી. 7 વાત કીધી છે, તમારે બોલવાની. નંબર 1, તમે દુઃખી નથી. તમારામાં પણ દુઃખ નથી. દુઃખ કેમ છે? તમે દુઃખ સાથે જોડાયા છો માટે દુઃખ. નંબર 1. નંબર 2, તમે અને દુઃખ એક થઈ ગયા એને કારણે તમે ક્યારે પણ દુઃખને છોડશો નહીં. નંબર 3, દુઃખ તમને ચેનથી બેસવા દેશે નહીં માટે એને કાઢ્યા વગર પણ તમને ચેન પડશે. નંબર 4, દુઃખને કાઢવા જતા તમે પણ તમારી બહાર નીકળશો, તમારી ચેતના પણ બહિર્મુખ થઈ જશે. કેમ કે તમે અને દુઃખ એક છો. નંબર 5, દુઃખને કાઢવાની પદ્ધતિ તમારી કેવી હશે? તમે દુઃખને મટાડશો નહીં પણ દુઃખને સેટિસ્ફાય કરશો અને એ દુઃખને સેટિસ્ફાય ત્યારે કરશો ત્યારે તમને શું લાગશે? સુખ મળ્યું એવું લાગશે અને એ સુખ મેળવવા માટે તમે વારંવાર કેટલું મોટું વિષ ચક્ર છે. એક વખત અભિમન્યુ ચક્રવ્યૂહના કોઠામાંથી બહાર નીકળી શકે પણ આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે. આ મિથ્યાત્વનો જ બધો પ્રભાવ છે. દુઃખ સાથે આપણે જોડાયા કેમ? જો તમે દુઃખ સાથે જોડાયા જ ન હોત ને તો આટલા બધા પ્રપંચમાં પડવાની જરૂરત જ નહોતી. સૌથી પહેલી ભૂલ કરી માટે બાકીની 6 ભૂલ છે. સૌથી પહેલી જ ભૂલ ના કરી હોય તો આગળ કોઈ વાત જ નથી, તો પહેલી ભૂલ કેમ કરી? દુઃખ સાથે જોડાઈને દુઃખી થઈને દુઃખને દૂર કરવાની મહેનત માત્ર ને માત્ર દુઃખ જ વધારે. પરંતુ દુઃખ સાથેનું જોડાણ તોડીને પોતે દુઃખી નથી એ જાણવું એ જ માત્ર સુખનો માર્ગ. દુઃખ સાથે જોડાઈને દુઃખી થઈને દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન માત્ર દુઃખ જ વધારે. પરંતુ દુઃખ સાથેનું જોડાણ તોડીને અંદરથી પોતે પોતાને જાણે અને પોતે દુઃખી નથી એનું અંદરમાં સંવેદન કરે એ જ એકમાત્ર સુખનો ઉપાય. પણ આપણને એમ છે અનંતકાળથી દુઃખ સાથે જોડાઈને એવી આદત પડી ગઈ છે કે દુઃખ દૂર કરવા માટે કાંઈક તો કરવું જ પડે. જ્ઞાની કહે છે કરવાની જરૂર નથી, જાણવાની જરૂર છે. સાહેબ, લાગણી તો સતત ઉદય આવ્યા જ જાય. એકમાં આપણે સમજ્યા, બીજા સમજ્યા તો સતત એ લાગણીને દુઃખથી દૂર આપણે છે એમ સમજે જ જવાનું કે એનું બીજું નકરું ઉપાય. લાગણી પણ દુઃખ છે. લાગણી દુઃખ છે, સતત આવ્યા કરે છે અને આપણે એનાથી દૂર છીએ. આપણે જો એને બરાબર જોઈ શકીએ તો ધીરે ધીરે આપણે એનાથી દૂર થઈ જઈએ. પણ આપણે એનાથી જોવા માંડીએ ત્યારે આપણે એની સાથે ભળી જઈએ. ધ્યાન રાખજો, તમે ચશ્મા પહેર્યા હોય ત્યારે ચશ્માને જોવા જાઓ. તમે જ્યારે ચશ્મા પહેર્યા હોય ત્યારે જો ચશ્માને જોવા જાઓ તો તમને બહારનું કંઈ નહીં દેખાય અને ચશ્મા તમારાથી જુદા પડી જશે. પણ જો તમે ચશ્માથી જોવા જશો તો ચશ્મા તમારાથી જુદા નહીં પડે. આપણે દુઃખથી આ દુનિયાને જોઈ છે, દુઃખને ક્યારે જોયું જ નથી.
સમજાય છે કે ટપ્પો પડે છે ને? દુઃખનું લક્ષણ અસ્થિરતા છે, દુઃખનું લક્ષણ વિચલિતતા છે, દુઃખનું લક્ષણ ચપલતા છે. તમારા ભીતરમાં તમે એક ઠેકાણે અંદર ઠરીઠામ થઈ શકતા નથી. એ જ બતાડે છે કે તમારી અંદર ભારોભાર દુઃખ છે. એક મિનિટ તમારી એવી નથી કે જેની અંદર તમારામાં સ્થિરતા હોય. સતત અંદર કાંઈક ને કાંઈક ચાલુ છે. તો તમને આ કોણ એક્ટિવ કરે છે? શું તમારી ઈચ્છા છે? શું આ તમારી પોતાની પસંદગી છે કે તમે બાય પ્રેશર કરી રહ્યા છો? તમે કોઈ અજ્ઞાનતાથી કરી રહ્યા છો? તમારી પાસેનો ઈલાજ નથી માટે કરી રહ્યા છો? આડેધડ વિચારો આવે છે મનમાં, જેમ ફાવે તેમ કોઈક ને કોઈક લાગણીના પ્રવાહ આવે છે, એ પ્રમાણે તમે ઢળી જાઓ છો, એ પ્રમાણે તમે કરી લો છો. આ પરવશતા નહીં તો શું છે? દુઃખ જ છે. હે? આ બધા બિયા તમે વાવેલા છે અને એ તમારી સામે આવ્યા છે. અને આવ્યા પછી જ્યારે તમે જોડાઓ છો ત્યારે બીજા વાવો છો. હે? એક જ છે. તમારા ભીતરમાં જે પણ ઊભું થાય ને એ બધું દુઃખ છે. જાગ્યા ત્યારથી આજે જાગવું છે. જાગવા માટે એટલું નક્કી કરવું છે કે આ બધું દુઃખ છે. અને આ દુઃખ એટલા માટે નથી કે હું દુઃખી છું, હું દુઃખ સાથે જોડાયો છું માટે. દુઃખને દૂર કરવા માટે સુખ શોધવું છે કે દુઃખથી પોતાની જાતને દૂર કરીને સમજીને અનુભવીને સુખી થવું છે? આ બંને માર્ગ તમારી પાસે સ્વતંત્ર રીતે ખુલ્લા છે. કયો માર્ગ પસંદ કરવો તમારી મરજી. કાં તો તમે સુખ પામવાનો પ્રયત્ન કરો, અનંતકાળથી કરી જ રહ્યા છો અને લબડ ધક્કે અનંતકાળની પોતાની જિંદગીઓને હોમી દીધી છે. આ હવનની અંદર, સંસારના હવનની અંદર એ રીતે તમારે હોમી નાખવી હોય તો તમને છૂટ છે. અને તમે પોતાને જાણીને દુઃખથી દૂર થઈને પોતાને આ પરમ સુખને અંદરથી સ્વીકારી લો. આ પણ બે શક્યતા છે. બંને માર્ગ તમારા માટે ખુલ્લા છે. જ્ઞાની તમને આગ્રહ નથી કરતા કે તું આ જ માર્ગ આવે, પણ જ્ઞાની એટલું કહે છે કે મેં તને બંને માર્ગ બતાડી દીધા છે. હવે સોચ્ચા જાણી કલ્યાણમ, સોચ્ચા જાણી પાવગમ, ઉભયમપી જાણી સોચ્ચા જમ સેયમ તમ. બંને તને કહી દીધું છે. હવે તને જે યોગ્ય લાગે તે તું કર. અને આવું સાંભળ્યા પછી જે શાણો હોય એ મરજી મુજબ ન કરે, એ પ્રભુના અને ગુરુના આશય મુજબ કરે. કારણ કે એના ભીતરમાં હવે જોત જાગી ગઈ છે. એને ખબર પડી ગઈ છે કે આ દુઃખ છે. આપણે દુઃખ સાથે કેમ જોડાઈએ છીએ? આ બહુ મોટો પ્રશ્ન છે. વસ્તુતઃ પ્રશ્ન જ ખોટો છે, પ્રશ્ન ઊંધો છે. જવાબ એ છે કે આપણે જોડાઈએ છીએ માટે દુઃખ છે. દુઃખ સાથે જોડાઈએ છીએ માટે દુઃખ નથી. આપણે જોડાઈએ છીએ માટે જ દુઃખ છે. અને આપણે કેમ જોડાઈએ છીએ? બીજા સાથે, પર સાથે, ભીતરમાં ઉઠતા ભાવો સાથે કેમ જોડાઈએ છીએ? એનું કારણ એ છે કે આપણને ભૂલી જઈએ છીએ. આપણું સેપરેટ એક્ઝિસ્ટન્સ છે એ વાત આપણા અનુભવમાં નથી આવતી. અને માટે જે ઉઠે છે, જે જાગે છે, જે આવે છે, એ બધાની સાથે મલર્જ થઈને જીવન જીવી લઈએ છીએ. જે વસ્તુ નિકટની છે, ભીતરની છે, સંયોગોવાળી છે, એકદમ નજીકની વસ્તુઓ છે, શરીર છે, લાગણીઓ છે, ઇમોશન્સ છે, સ્વજનો છે, લોકોએ આપેલી ઓળખાણો છે, એની સાથે પોતાનું એક આઈડેન્ટિટીનું એક પ્લેટફોર્મ બનાવી દઈએ છીએ. અને એના આધારે એને અનુકૂળ અને એને પ્રતિકૂળ એના લેખાજોખા કરીએ છીએ. અને એના આધારે આપણે આખા જીવનની અંદર સુખ અને દુઃખના ગણિત સ્થાપીએ છીએ અને પ્રયત્નો કરીએ. પ્રભુ અને ગુરુ સાથે દુઃખથી દૂર કેવી રીતે થવું એને માટે જોડાવાનું છે. અને માટે પ્રભુ અને ગુરુ સાથેનું જોડાણ એ તમારા દુઃખને સંતુષ્ટ કરવા માટે નહીં, દુઃખને મટાડવા માટેનું છે. દુઃખને સેટિસ્ફાય કરવા માટેનું નહીં, દુઃખને ડિસ્ટ્રોય કરવા માટેનું છે. અને માટે જોડાણ પ્રશસ્ત છે. એક વ્યક્તિ આદિવાસી પરિવારમાં જંગલમાં જન્મેલો, માતા પિતા મરી ગયા અને
આસપાસ કોઈ બોલાવનાર નહોતું. કોઈ બોલાવે તો નામની ઉપસ્થિતિ થાય, કોઈ બોલાવનાર જ નથી. નામ પડેલું હતું પણ માતા પિતા મરી ગયા પછી કોઈ બોલાવનાર જ નથી. જંગલમાં એકલો જ છે. વર્ષો વીત્યા, જંગલમાં એકલો જ છે. અને જંગલમાં આગ લાગી. દોડતો દોડતો જંગલની બહાર નીકળ્યો અને એક શહેર આવ્યો. અને પછી એ શહેરના એક ગલીના નાકે બેસતો થયો. ગામના લોકો ભલા હતા, એને રોટલો પાણી આપતા દિવસ ગુજારો થઈ જતો. પણ એનામાં એક અલગ પ્રકારની ચેષ્ટા જોવા મળી, એક અલગ હરકત જોવા મળી કે ગામમાં કોઈનું પણ નામ બોલાય તરત એ ઊંચો થઈ જાય, તરત એ ઊભો થઈ જાય, તરત એની ગરદન ફરવા લાગે, તરત એ ડોકાચીયું કરવા લાગે. એક વ્યક્તિએ જોયું કે આ કંઈક અલગ પ્રકારનો રોગ છે કે નામ કોઈનું પણ બોલાય પણ ગરદન આની હલ્યા કરે છે. એને વૈદ્ય પાસે લઈ ગયા. વૈદ્ય પાછો હોશિયાર હતો, શરીરનો પણ અને મનોચિકિત્સક પણ હતો. એટલે વૈદ્યે વિચાર્યું આવું કેમ થતું હશે. તો ધીરે ધીરે વૈદ્યને વિચાર આવ્યો કે આ વ્યક્તિ બીજાના નામમાં પોતાનું નામ શોધતો હશે. એટલે વૈદ્ય એને પૂછ્યું કે તારું નામ શું છે? તો એ કહે કે વર્ષોથી ભૂલી ગયો છું. ત્યારે વૈદ્યે કહ્યું કે આનો બીજો કોઈ રોગ નથી, એનું પોતાનું નામ નથી, માટે બીજાના નામમાં ડોકાચીયું કરે છે. બસ આ જ ઘટના આપણી સાથે થઈ છે. આપનું ઠામ આપણને ખબર નથી, માટે ઠામો ઠામ આપણે આપણા ઠેકાણા બાંધવાના પ્રયત્નો કરીએ. આ જ મોહ છે. મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત. આપણી હાલત એ છે કે આપણે જોડાયા માટે દુઃખી થયા અને દુઃખી થઈને પ્રયત્ન એ કરીએ છીએ કે વધુ ને વધુ જોડાઈને સુખી થઈએ. અને સુખી થવાનો જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલા દુઃખી થઈએ છીએ. અને છતાં પણ ભાન પડતી નથી કે હું દુઃખી થઉં છું. અને આનાથી મોટું બીજું કોઈ દુઃખ નથી. દુખાવતાર બાબા છીએ આપણે બધા. દુખાવતાર બાબા છીએ, દુઃખનો સાક્ષાત અવતાર. દુખાવતાર થઈને દુઃખોદ્ધાર કરવાની વિરોધાભાસી આદતનો આપણે શિકાર થયેલા છે. જ્ઞાની કહે છે તારા ભીતરમાં દુઃખ એટલા માટે ઊભું થયું છે કે તું પર સાથે જોડાય. આ મગજમાં ફિટ કરી દો. તારું પર સાથેનું જોડાણ એ જ તારા દુઃખનું કારણ છે. અને એક વાત કહું કે જોડાણ બે રીતે છે. એક જોડાણ એ છે કે જેની સાથે તમે જોડાઓ એ તમને જુદું લાગે, અને એક જોડાણ એ છે કે જેની સાથે જોડાઓ એ તમને એક લાગે. ફરીથી જોડાણની બે પદ્ધતિ છે. જેની સાથે જોડાઓ, જોડાયા પછી પણ તમને લાગે જુદું. અને એક જોડાણ એવું છે કે જેની સાથે જોડાયા પછી એ તમને જુદું ન લાગે. દાખલા તરીકે તમે પૈસા સાથે જોડાયેલા છો પણ પૈસા તમને લાગે છે ને જુદા, જુદા લાગે છે માટે તો આપો છો. પત્ની તમને જુદી લાગે છે ને, જુદી લાગે છે માટે પિયરે જાય છે. જુદી લાગે છે માટે વિધુર થાઓ છો, વિધવા થાય છે. એટલે સંસારમાં અમુક પદાર્થોનું જોડાણ એવું છે કે જોડાયા પછી પણ ખ્યાલ છે કે જુદું છે, પણ અમુક પદાર્થોનું જોડાણ એવું છે કે જુદું છે એવો ખ્યાલ જ નથી. તો શરીર સાથેનું જે જોડાણ છે એમાં ખ્યાલ નથી આવતો કે આ મારાથી જુદું છે. અંદરમાં ઉઠતા લાગણીઓ સાથેનું જે જોડાણ છે એમાં ખ્યાલ નથી આવતો કે આ જુદું છે. તો જેમાં તમને ખ્યાલ નથી આવતો કે આ જુદું છે, જ્ઞાની એ જોડાણને મોહ કહે છે. શું કહે છે? આ જ મોહની વ્યાખ્યા છે કે જે જોડાણ, જે જુદી વસ્તુ તમારી સાથે જોડાય અને છતાં તમને જુદી ન લાગે એનું જ નામ મોહ છે. અને હવે તમારા બેરોમીટર બદલાઈ જશે, હવે તમારા ગણિત બદલાઈ જશે. હવે એ જુદી વસ્તુ તમને તમારી લાગી, તમને એમ લાગ્યું મારું સ્વરૂપ છે, એટલે તમે
જે પણ પ્રયત્ન કરશો કોને માટે કરશો? તમે એને માટે જે પણ પ્રયત્ન કરશો તમને લાગશે મારા માટે છે, અને એના સુખમાં તમને તમારું સુખ લાગશે. એની અનુકૂળતા તમારું સુખ, એની પ્રતિકૂળતા તમારું દુઃખ. એટલે અહીંયા તમારી ભીતરમાં એક્ટિવિટી, અનેક પ્રકારની ચંચળતા, અનેક પ્રકારની અસ્થિરતાઓ, અનેક પ્રકારની શક્યતાઓ, અનેક પ્રકારની સંભાવનાઓ, એ બધાનું બીજ અહીંયા તમે જાતે ઊભું કર્યું છે. અહીંયા તમે સ્વયં દુઃખના અવતાર તરીકે ઊભા થયા છો કે જ્યારે તમે એ રીતે જોડાઓ છો કે જ્યારે એ જુદી વસ્તુ તમને પોતાની નહીં પણ પોતે જ લાગે છે. ફરીથી, જુદી વસ્તુ તમને પોતાની નહીં પણ પોતે જ લાગે. આ મોહ દ્રષ્ટિ છે. અને આ મોહ દ્રષ્ટિ હોવાના કારણે મૂળથી તમે દુઃખરૂપ ન હોવા છતાં, દુઃખ તમારા સ્વરૂપમાં ન હોવા છતાં, તમે સુખરૂપ છો છતાં પણ દુનિયાના કોઈ પણ પદાર્થમાં દુઃખ નામની વસ્તુ નથી. શરીરમાં પણ દુઃખ નામનો પદાર્થ નથી અને તમારામાં પણ નથી. પણ જ્યારે તમે હું શરીર છું આ રીતે મર્જ થયા એટલે બધા જ દુઃખોની ઉત્પત્તિ થઈ. તમે જ્યારે બે વસ્તુ જુદી હોય તો આમાં પણ દુઃખ નથી અને આમાં પણ દુઃખ નથી. બે ભેગી થઈ સંયોગથી એમાં પણ દુઃખ નથી. પણ જ્યારે ભ્રમ થયો કે આ જ હું, બધા દુઃખ પેદા થાય. ફરીથી, શરીર એકલું છે, મળદામાં કોઈ દુઃખ હે? માણસ જ્યારે રોગી હોય, હોસ્પિટલમાં ડચકા ખાતો હોય, રોગ મટતા ન હોય ત્યારે શું વિચારે? હે? મરી જાવ તો દુઃખ શેમાં હતું? અને જ્યારે મરે છે ત્યારે શરીરમાં કોઈ દુઃખ છે? એટલે જો એકલો છે તો કોઈ દુઃખ નથી. એકલો છે તો કોઈ દુઃખ નથી. શરીર એકલું છે તોય કોઈ દુઃખ નથી. બે ભેગા થયા માટે દુઃખ છે. અને એ દુઃખ પણ સંયોગથી ભેગા છો માટે નથી, પણ તમને ભ્રાંતિ થઈ ગઈ છે કે આ હું છું માટે. ટૂંકમાં જોડાણ એ જ દુઃખ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમણે વિતરાગ સ્તોત્રની અંદર બહુ સુંદર વાત કરી પરમાત્માની આગળ કે હે પરમાત્મા, હું મોહ નામના મદારી દ્વારા નાચ નચાવાતો એક વાંદરો છું. ક્ષણમ સક્ત ક્ષણમ મુક્ત, ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ ક્ષમ, મોહાદ્યય ક્રીડૈવાહમ કારિત કપિચા. હે પરમાત્મા, હું ક્ષણમાં આસક્ત છું અને ક્ષણમાં પાછો મુક્ત થઈ જાઉં છું. ક્ષણમાં ક્રુદ્ધ છું, ક્ષણમાં ક્ષમાવાન છું. મારું કોઈ ઠેકાણું નથી. ગમે ત્યારે રાજી થઈ જાઉં છું, ગમે ત્યારે નારાજ થઈ જાઉં છું. મારા મૂળના વેધરને માપવાનું કોઈ હજી સુધી મશીન નથી. ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય, ગમે ત્યારે વાતાવરણ બદલાઈ જાય, ગમે ત્યારે માહોલ પલટાઈ જાય. કોઈ જ રિમોટ કંટ્રોલ નથી. વાંદરા કરતા પણ બદતર હાલત આપણી છે. શરીરમાં કોઈને પાર્કિન્સન થયું હોય ને તો એની તમને દયા આવે છે, પણ તમને અનંતકાળથી તમારી ચેતનાનું પાર્કિન્સન થયું છે. સતત હલ્યા જ કરે છે, સતત કંપ્યા કરે છે. એની તમને કેમ દયા નથી આવતી? એની સ્થિરતા માટેનો અંદરમાં કેમ કોઈ જુવાળ જાગતો નથી? એની દવા કરાવવા માટેનો કેમ કોઈ ભાવ જાગતો નથી? મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત ભવવન વાનર ચા. કેટલી સુંદર ઉપમા આપી છે. વાંદર વેળા, વાંદરા જેવી આપણી સ્થિતિ છે. વાંદરાની કેટલીક વિશેષતાઓ છે. એ બધી જ વિશેષતાઓ આપણામાં ઘટે છે. અમારા ગુરુ મહારાજ એક ગુજરાતી
કહેવત જેવું કહેતા કે એક તો વાંદરો ઉપરથી દારૂ પીધો અને પાછળ વીછી કરડ્યો, પછી હાલત શું થાય? એ રીતે જ્યારે આપણે પર સાથે જોડાયા, આપણી દ્રષ્ટિ જ્યારે મોહાધીન થઈ ગઈ, ત્યારે આપણે એકચ્યુઅલમાં વાંદરા બની ગયા. અને એમાં આગ્રહનો દારૂ પીધો અને તૃષ્ણાના વીછી કરડ્યા, પછી હાલત શું થાય? ભવ વન વાનર ચાલો. વાંદરો નંબર 1 કેવો હોય? નંબર 1 વિક્ષિપ્ત હોય. વાંદરાનું ધ્યાન એક જગ્યા પર ક્યારે પણ એકાગ્ર ન હોય. એ ડાળી પણ બદલે, પાળી પણ બદલે, થાળી પણ બદલે, એ બદલ્યા જ કરે. બદલવું એનો સ્વભાવ છે, એને સતત ચેન્જ જોઈએ. સંસારના સ્થાન પણ બદલે, ધર્મના સ્થાન પણ બદલે. ફરવા માટેના સ્થળ પણ અલગ જોઈએ અને યાત્રા માટેના સ્થળ પણ અલગ જોઈએ. સાંભળવા માટે પણ અલગ અલગ થાળીઓ જોઈએ, અલગ અલગ ડીશ જોઈએ. કાનને પણ વેરાયટી આપવી છે, આંખને પણ વેરાયટી આપવી છે. સતત વિક્ષિપ્ત હોય, નંબર 1. નંબર 2, વાંદરો વિચિત્ર હોય. વાંદરાનો સ્વભાવ અનપ્રિડિક્ટેબલ હોય. વાંદરાને તમે એની કોઈ ભવિષ્યવાણી ન કરી શકો. અમે તમારી કોઈ ભવિષ્યવાણી ન કરી શકીએ. ગમે ત્યારે મૂળ પલટાઈ જાય. અહીંયા છો ત્યારે અહીંના જેવું નિમિત્ત મળે બહારનું તરત બહારના. આકસ્મિક રીતે પરિવર્તન આવવાની શક્યતા એ વિચિત્રતા છે. નંબર 3, વાંદરો વિપરીત હોય, ઊંધો ચાલે. તમે એને જે રીતે ટ્રીટ કરવા માંગો એના કરતા ઊંધો જ ચાલે. ગાય અને વાંદરામાં ફરક. ગાય પોતે ચરીને માલિકને ત્યાં આવીને માથું નમાવીને માલિકને કહે મને બાંધી દો, અને વાંદરો એને માલિકે બાંધવો પડે, અને જો ભૂલે ચૂકે છટકે તો માલિકના હાથમાંથી ચાલ્યો જાય, ભાગ ભાગ કરીને ક્યાંય ચાલ્યો જાય ખબર ન પડે. સતત જે ભાગવાની ભૂતાવળમાં હોય એ વાંદરો છે વિપરીત જ કરે. ક્યારે પણ માલિકના અનુશાસનમાં ન રહે, ક્યારે પણ ગુરુના કે પ્રભુના અનુશાસનમાં ન રહે, ક્યારે પણ શાસ્ત્રના અનુશાસનમાં ન રહે. એ વિપરીત જ કરે, એ વાંદરો છે. નંબર 4, વાંદરો વૈરી હોય. વાંદરાને જો તમે સતાવ્યો, વાંદરાને જો તમે છંછેડ્યો અને એની આંખમાં તમારી પ્રિન્ટ છપાઈ ગઈ, સમજાય છે કેમ? અહંકાર તમારો છંછેડાયો. તમારા વ્યક્તિત્વ પર કોઈકે નિશાન સાધ્યું, કોઈકે જાણતા અજાણતા પણ તમારા અહંકારની ચેચીસ ખસેડી નાખી. એટલે તમારા નિશાન પર એ વ્યક્તિ કાયમ માટે રહ્યો. લાગ આવે એની રાહ જોવાની કે ક્યારે અવસર આવે અને ક્યારે હું એને નખોરી આપું. વાંદરો વૈરી હોય. અને નંબર 5, વાંદરો વિશ્વાસને અપાત્ર હોય. વાંદરા ઉપર ક્યારે વિશ્વાસ ન કરાય, કારણ કે વાંદરાની અંદર ચંચળતા છે, વાંદરાની અંદર અસ્થિરતા છે. વાંદરો એ ક્યારે પણ પોતે પોતાના સ્વભાવ મુજબ કાંઈ પણ કરી શકે. એટલે આ 5 પ્રકારની વિશેષતા મોહને આધીન થયેલી દ્રષ્ટિવાળા એવા જીવની અંદર સતત ને સતત અંદરમાં અનેક પ્રકારની ચંચળતાઓ સાથે રહેલી છે. નંબર 1, વાંદરો કેવો છે? નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, વિશ્વાસને અપાત્ર છે. બધી જ વિશેષતાઓ આપણી અંદર ઘટે છે. હે
જો વાંદરો જો રામની સેવામાં ચાલ્યો જાય તો હનુમાન બની જાય. એ રીતે આ મન જો આત્મા રામની સેવામાં લાગી હે જે આવે ને એ રામ જુદા અને જે છે એ જુદા. જે આવા વાળા છે એ તો કદાચ કોઈક મૂર્તિ છે, પણ આ અમૂર્તિ એ કાયમ છે, એ હાજર જ છે. અને એ હાજર છે એ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ આ વાંદરો મટીને ધીરે ધીરે એક હનુમાન, એક સેવક, એક ઉપાસક એની સ્થિતિમાં આવીને પોતાના સંક્રમણની, પોતાના પરિવર્તનની એક અદ્ભુત ઘટનાને એ સાકાર કરી શકે એટલી એનામાં તાકાત છે. એનું બચ્ચું સાહેબ જાનથી જોખમથી સાચું, વાંદરાનું બચ્ચું એ જાનથી જોખમથી સાચું. અહીંયા વાંદરાનો અર્થ મોહ છે. હવે તમે વિચારો કે એનું બચ્ચું એટલે મોહના જેટલા પણ બચ્ચા છે મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત ભવ વન વાનર ચાલો યોગ વિયોગ દાવા ન લાગ. કેવા કેવા સંયોગો બનતા હોય છે. માંડ કંઈક સેટ કરીને બેઠા હો અને અચાનક જીવનમાંથી મહત્વની વ્યક્તિઓ ચાલી જાય, ગુજરી જાય, આંખ બંધ થઈ જાય, બધી જ સપનાની દિવાલો તૂટી જાય. જીવનમાં આટલું કરશું અને આમ થશે એ બધી જ કલ્પનાઓ મેદાન થઈ જાય. કેમ કે તમારી આખી ઇમારત તમે પાણીમાં ઊભી કરી છે, મોજા ઉપર ઊભી કરી છે. સંયોગ અને વિયોગ જ્યાં સતત જ્વાળાની જેમ ભભૂકી રહ્યા છે એવા ભવવનની અંદર કંઈક થશે, કંઈક આવશે, કંઈક મળશે અને કંઈક ટકશે અને કંઈક ટળશે, એવા જ વિચારોમાં, એવા જ વિકલ્પોની અંદર આખી જિંદગી બરબાદ થઈ જાય છે. અને માટે જ્ઞાની એમ કહે છે કે ઈષ્ટ વસ્તુ મળે એનો રાજીપો, અનિષ્ટ વસ્તુ ટળે એનો રાજીપો, ઈષ્ટ વસ્તુ ટળે એની નારાજગી અને અનિષ્ટ વસ્તુ મળે એની નારાજગી. આ ચારે ચાર પ્રકાર આર્ત ધ્યાન છે. રિપીટ, ઈષ્ટ વસ્તુ મળે એનો રાજીપો, અનિષ્ટ વસ્તુ ટલે એનો રાજીપો. શબ્દો ધ્યાનથી સાંભળજો અને વિચારજો કે આ બધી જ અંદરમાં ઊભી થનારી ઘટમાળ માત્ર ને માત્ર મોહનો ચાળો છે. તમે અચાનક રાજીના રેડ થઈ ગયા, ભગવાન પાસે આવ્યા, અરે અરે ભગવાન બહુ સુંદર, તારી કૃપાથી આમ થઈ ગયું. આ પણ આર્ત ધ્યાન જ છે. જ્ઞાનીઓ તમને જોડવા માટે ના નથી પાડતા, પણ જીવનભર આ જ કરશો. આ દુઃખ, તને દુઃખ લાગ્યું એ જ સૌથી મોટું દુઃખ હતું. આ દુઃખ મટ્યું સંયોગના કારણે, એમાં રાજી થવાની વાત નથી. એ રાજી થયો એમાં દુઃખી થવા જેવું છે. તો નંબર 1, ઈષ્ટ વસ્તુ મળે એમાં જે રાજીપો થાય, અનિષ્ટ વસ્તુ ટળે એમાં જે રાજીપો થાય. નંબર 3, ઈષ્ટ વસ્તુ ટળે એમાં જે નારાજગી આવે અને અંદરમાં અનિષ્ટ વસ્તુ મળે એમાં જે નારાજગી આવે. આ ચારે ચાર પ્રકારની મનસ્થિતિ, આંતરિક વૃત્તિઓ, જ્ઞાનીઓ એને આર્ત ધ્યાન કહે છે. અને આર્ત ધ્યાન અવશ્ય દુર્ગતિનું કારણ છે. પર પરિણતિ અપની કર્માને વર્તે આર્ત ધ્યાને બંધ મોક્ષ કારણ નવી જાણે તે પહેલે ગુંઠ. આપણે મોહની દ્રષ્ટિથી પોતાના ભીતરમાં ઉત્પન્ન થયેલી વિકરાળ
વિશાળ, વ્યાપ્ત અને સતત અવિરત એવી આ ચંચળતાઓના પારાવાર દુઃખને સમજવાની જરૂર છે. અને આ દુઃખથી હવે ઉપકી જવાની જરૂર છે. હવે આ દુઃખમાં બહુ રમવાની જરૂર નથી. આ દુઃખ જ છે એવો નિર્ણય કરી લેવાની જરૂર છે. આ સુખ નથી, આમાં સુખ મળી શકે એમ નથી. 100% તમને આ વેરી નાખશે, વિખેરી નાખશે, તમારા ભીતરની અંદર અસ્થિરતા જ પેદા કરશે, તમને વિચલિત જ કરશે. માટે આ દુઃખને દુઃખ રૂપે જાણીને, આ જોડાણને દુઃખ રૂપે જાણીને, આ પર સાથે પોતાની જાતને મલર્જ કરવી એ આ દુનિયાનું સૌથી મોટા દુઃખનું કારણ છે. એને સારી રીતે સમજીને મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત હે, ભવ વન વાનર ચાલો, યોગ વિયોગ દાવા નર લાગત, પાવત નહીં વિચાર. આ બહુ જ કરુણાજનક પંક્તિ છે. એક પણ ક્ષણ હે જીવ તને વિશ્રામ નથી મળે. એક પણ ક્ષણ તને વિશ્રામ નથી મળે. તારી ચક્કી ચાલુ છે, તારું મશીન ચાલુ છે, તારું મન ચાલુ છે, વિકલ્પો તારા ચાલુ છે, સતત તું ચાલુ છે. તું થંભ્યો જ નથી, તું સતત દોડતો રહ્યો છે. અને એ પણ તારી ઈચ્છાથી નહીં, તારી ભૂલથી. તને ખબર નથી પડતી કે આમ ઊભા કેવી રીતે રહેવું. અને માટે જે આવે એને અપનાવી લે છે, જે આવે એને સ્વીકારી લે છે અને ચાલતો જાય છે, દોડતો રહે છે. એક રમકડાની જેમ, એક રિમોટ કંટ્રોલ મશીનની જેમ. પાવત નહીં વિચાર. એક વ્યાખ્યા મગજમાં ફિટ કરી નાખ. વિશ્રામ એ જ સુખ છે. વિશ્રામ એ જ સુખ છે. અને સક્રિયતા એ જ દુઃખ છે. હે ઊંઘમાં ચાલુ છે. વિશ્રામ કોની વાત છે? શરીરના વિશ્રામની વાત નથી, માત્ર મનના વિશ્રામની પણ વાત નથી, ઉપયોગના વિશ્રામની વાત છે. હે સંતોષ એ મનનું સુખ છે અને સમાધિ એ ઉપયોગનું સુખ છે. સંતોષથી સમાધિ આવે, સ્વસ્થતા એ શરીરનું સુખ છે. એક વાત ધ્યાનમાં રાખજો કે આરામ એ જ સુખ છે, વિશ્રામ એ જ સુખ છે. આ કાયદો મગજમાં ફિટ કરી નાખો. અને તમે જે હો એને સુખ મળવું જોઈએ. તમે જે નથી એને સુખ તમે આપી રહ્યા છો. શરીરનો આરામ વધે એનો પ્રયત્ન છે. ટેકનોલોજી શરીરને આરામ આપવા માટે છે, પણ એ ટેકનોલોજીએ તમારા મનનો આરામ હરામ કરી નાખ્યો. અને તમે શરીર નથી, પણ તમે કોણ છો? તમે ચેતના છો. તમારી ચેતના વધુ ને વધુ થાકી રહી છે. તમારી ચેતના વધુ ને વધુ વ્યસ્ત થઈ રહી છે, વધારે સક્રિય થઈ રહી છે. તમારો થાક ટેકનોલોજીના યુગમાં બમણો નહીં, અસંખ્યાત ગણો વધી ગયો છે. કેમ કે તમે ચેતના છો, તમે જ્ઞાન છો. અને તમારું જ્ઞાન મનનો વિશ્રામ અને ચેતનાનો વિશ્રામ બેમાં ફરક છે. બહારની વસ્તુઓથી હું મારા મનને સંકેલી લઉં એ મનનો વિશ્રામ, પણ હું પોતે બહારનો હતો એ મટી જાઉં એ ચેતનાનો વિશ્રામ. રિપીટ, ન સમજાય તો પૂછજો. મારું મન અલગ અલગ જગ્યાએ ભટકતું હતું, એને હું સંકેલી લઉં એ મનનો વિશ્રામ. પણ ભટકવાનું મન એટલા માટે થતું હતું કે મારા ભીતરમાં કોઈક ને કોઈક બહારની વસ્તુ લઈને હું બેઠેલો, એને સંતોષ આપવા માટે હું ભટકતો હતો. એ જે બહારની વસ્તુઓ છે, શરીર, કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી, એની સાથે મારું જોડાણ છે. એ હું બની ગયો છું, હું બહારનો બની ગયો છું. જ્યારે તમે જે બહારના બની ગયા છો એ જ્યારે ખતમ થઈ જાય અને તમારી ચેતના એને ક્યાંય જોડાવવું ન પડે, એને હું તરીકે કોઈના આધાર લેવાની જરૂર ન પડે, કોઈના ટેકાની જરૂર ન પડે, ત્યારે ઉપયોગ છૂટો થઈ જાય. એ ઉપયોગનો વિશ્રામ છે. અને ઉપયોગનો વિશ્રામ એ સુખ છે. અને એ સુખ પામવા માટે પરમાત્માનું શાસન છે. અને એ સુખની જ્યારે ગરજ હોય એને મુક્તિની ગરજ છે. અને મુક્તિની ગરજ આ ભાવ દુઃખને જોવાથી આવે છે. અને આ ભાવ દુઃખને જોતા જોતા અંદરમાં નિર્વેદ પ્રગટે છે. અને નિર્વેદ તમારા ભીતરની અંદર સંવેગને લઈ આવે છે. અને સંવેગ સતત ને સતત સ્વરૂપના સામ્રાજ્યમાં, અસ્તિત્વના સામ્રાજ્યમાં કઈ રીતે પ્રવેશવું એને માટે સતત પોતે અંદરથી તલસાટમાં હોય છે, ઝંખનામાં હોય છે. અને સદગુરુની આંખોમાં એ માર્ગ શોધે છે. સદગુરુના હલનચલનમાં એ ઈશારા શોધે છે. સદગુરુની વાણીમાં એ પોતે પોતાનો
એ તરફ જવા માટેનો કોઈ નિર્દેશ શોધે છે અને એના માધ્યમે એને પરમાત્માની વાતો નાના અક્ષરોમાં, નાના શબ્દોમાં, ઓછા શબ્દોમાં વધારે સમજાય છે. કારણ કે એના ભીતરમાં શું પ્રગટ થઈ છે? શું પ્રગટ થઈ છે? એના ભીતરમાં મુક્તિની ગરજ પ્રગટ થઈ છે. અને ગરજ એટલા માટે પ્રગટ થઈ છે કેમ કે જોઈ શક્યો કે મારા ભીતરમાં જે પણ ઉગી રહ્યું છે, ઉઠી રહ્યું છે, એ બધું જ દુઃખ છે. અને દુઃખ એટલા માટે હું એક્સેપ્ટ કરું છું કારણ કે હું પોતે મને પોતાને ચૂકીને કોઈક નવા જ ભળતા સળતા એક શરીરના ઢાંચામાં હું પોતે પોતાને અંદર નાખીને એક ડુપ્લિકેટ જીવન જીવી રહ્યો છું, એક કૃત્રિમ જીવન જીવી રહ્યો છું. અને એના કારણે બધા દુઃખો છે. ત્યારે સતત પોતાના ભીતરની અંદર એમાંથી મુક્ત થવાની એક ભાવના જાગે છે. અને ભાવના એના ભીતરની અંદર એક શંખનાદ જગાડે છે. અને સ્વની રુચિ, નિજની રુચિ, જે આપણું ત્રીજું સત્ર છે, જેનું નામ છે સતરુચિ દ્રષ્ટિ. આપણે આટલું ડિટેલ છે કે ઇમોશનલેસ ન થઈ જવાય. ઇમોશન એ સુખ છે કે દુઃખ છે? બધા નક્કી કરો. પેલા એટલું નક્કી કરી નાખો, સુખ છે કે દુઃખ છે? બીજા માટે પણ દયાભાવ કે કરુણા ભાવ બધું પણ કઈ બધું આવે ને પછી આપણે આપણા માટે સંતોષ હોય તો પછી. ખરી વાત તો એ છે કે તમે બીજા માટે કંઈ કરતા જ નથી. તમે જે પણ કરો છો તમારા માટે કરો છો. તમે કોઈકને બચાવો છો એના બચાવવા માટે નહીં, તમારા ભીતરમાં પીડા થાય છે માટે. ફરી સમજી લો તમે, આ થોડી ઊંડી વાત છે. તમે બીજાને બચાવી શકો એવો અહેસાન બીજા ઉપર રાખવાની જરૂર નથી. તમારા ભીતરમાં કોઈકને જોઈને કરુણા જાગી છે અને કરુણાના કારણે તમારા ભીતરમાં એક પીડા છે. એ પીડાને મટાડવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો. પીડા કેવી રીતે કહેવાય? હે, એને પીડા કેવી રીતે કહેવાય? કતલખાનામાં ગાય ભેંસ કપાય અને તમને જોઈને અંદરમાં પીડા થાય છે કે નથી? થાય છે. તો તમે જે પ્રયત્ન કરો છો એ તમે તમારી પીડા મટાડવા માટે કરો છો. એને પીડા નથી થતી એ સારો માણસ નથી. હે, એને કતલખાનામાં કપાતા જીવોને જોઈને પીડા નથી થતી તો એ અમારા કરતાં વધારે સારો. એને પીડા નથી ને સમજાવો. હવે તમને બીજાના શરીરમાં થનારી કતલ તમને પીડા આપે છે, એનું કારણ શું? કેમ કે તમે પોતાને પણ શરીર તરીકે સ્વીકારો છો. તો માટે તમારા શરીરમાં પીડા છે એનું પ્રતિબિંબ તમને દુનિયાના દરેક શરીરમાં દેખાય છે. અને માટે બીજાના શરીરમાં પણ જો પીડા થાય તો તમને એમ લાગે છે કે આ પણ એક ભયંકર પીડા છે. એટલે બીજાના શરીરમાં થનારી પીડા એમાં તમને તમારી પીડા દેખાય છે. હવે આ પીડા દેખાવી સારી કે ખટાક એ આપણે વિચારીએ. તો જ્ઞાની એમ કહે છે કે તારા શરીરના મમત્વથી છૂટવા, તારા શરીરને તું સેન્ટ્રલાઇઝ થઈને, તું એના પ્રત્યે સેન્ટ્રિક અને કેન્દ્રિત થઈને જે જીવી રહ્યો છે એ તારી સ્વાર્થ વૃત્તિ, અહમ વૃત્તિ અને દેહ વૃત્તિ એને શિથિલ કરવા તો પરોપકાર કરે અને એમાં તારી કરુણા જાગે તો તારા માટે ધર્મ છે. રિપીટ, તું અત્યાર સુધી સ્વકેન્દ્રિત થઈને જીવ્યો છે, હું મારું કહીને જીવ્યો છે. તારી દુનિયા માત્ર તારા પૂરતી જ છે. તારો મોહ બહુ બળવાન છે. પણ જ્યારે તારા ભીતરમાં મુક્તિની ગરજ જાગે છે, તારા ભીતરમાં એક પરમાર્થની રુચિ જાગે છે, ત્યારે તને ખ્યાલ આવે છે કે આ હું અને મારુંથી છૂટવા જેવું છે. અને હું અને મારુંથી છૂટવા માટે જે તમે એક નાનકડા દાયરામાં તમારા હું અને મારાને લઈને બેઠા હતા એને તમે વિશાળ સ્તર ઉપર એટલા માટે લઈ જાઓ છો કે અહીંથી છૂટી શકાય. અને માટે તમે કરુણા કરો છો, માટે તમે બીજા જીવોને પણ શાતા આપવાનો પ્રયત્ન કરો છો. તો એ શાતા આપવાનો પ્રયત્ન, કરુણાનો પ્રયત્ન એને માટે નથી કે તમે શરીર છો એ વાતને તમે વધારે મજબૂત કરી શકો, એટલા માટે છે કે તમારા શરીર ઉપરનું ધ્યાન તમારું ખસી જાય શુભથી શુદ્ધ તરફ. શુભથી શુદ્ધ તરફ. એટલા માટે કરુણા છે, એટલા માટે દયા છે, એટલા માટે અહિંસા છે. બાકી જો આ ભાવ નથી, જો આ રુચિ નથી, જો આ લક્ષ્ય નથી, તો આવી અહિંસા તમે અને મેં અનંતી વાર પાડી અને એના પરિણામે પાપાનું બંધી પુણ્ય બાંધી.
અને એનાથી ભૌતિક સુખો મેળવ્યા અને મળેલા ભૌતિક સુખોમાં રાચી માચીને સંસાર વધારે. એટલે જેટલા પણ પરમાત્માએ બતાડેલા અનુષ્ઠાન છે એ તમારા મોહને મારવા માટે છે. તમારા સ્વાર્થ કેન્દ્રિત, અહમ કેન્દ્રિત, મમતા કેન્દ્રિત તમારા આંતરિક જે ગૂંચવાડા છે એને ઢીલા કરવા, એને શિથિલ કરવા માટે જ્ઞાનીઓએ આ બધા ઉપાય બતાડ્યા છે. માટે એ ઉપાય આદરવા જેવા છે. એ ઉપાય આદરતા આદરતા ઢીલા થાય છે. માટે જ્ઞાનીઓ એને શુભ કીધા છે. હે આઈડેન્ટિટી ઢીલું પાડવાનું લક્ષ્ય હોય, મોહને મારવાનું લક્ષ્ય હોય તો તમે જેમ જેમ પરોપકાર કરો છો તેમ તેમ તમે પોતાની જાતને ગૌણ કરો છો, તેમ તેમ તમે તમારી જાતને મહત્વ આપવાનું ઓછું કરો છો, બીજાને વધારે મહત્વ આપો છો, તેમ તેમ તમારો અહંકાર જે અત્યાર સુધી પોતાને જ મહત્વ આપવા કેળવાયેલો છે એ ગૌણ થતા ધીરે 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 એ શિથિલતા આવે છે અને અંદરમાં બીજાને મહત્વ આપવાની વૃત્તિ કેળવાતા પોતે ઝીરો, પોતે શૂન્ય થવાની પોતે લાયકાત ઊભી કરે છે. અને એ રીતે જ્ઞાનીઓએ બહુ સરસ કીધું છે કે સેવા ધર્મો પરમ ગહનો યોગીના મપ્યગમ્ય. સેવાનો ધર્મ એટલો બધો ગહન છે કે યોગી પુરુષો પણ એના મર્મને જાણતા નથી. યોગીઓ તો યોગને જાણે છે, યોગીઓ જ્ઞાનને જાણે છે, પણ સેવાના માધ્યમે પણ આઈડેન્ટિટી ખતમ થઈ જાય અને પોતાનો આત્મા મળી જાય એવો પણ એક માર્ગ છે. સાહેબ પણ અમારો તો અનુભવ છે કે આ એક સહજ થઈ જાય છે. બીજાને જોઈને દુઃખ થવું એની પાછળ એવું કોઈ પ્રયોજન વિશેષ હોતું નથી. જોઈને દુઃખ સહજ થઈ જાય છે. કેમ કે તમે સહજ રીતે જ શરીર તરીકે જીવી રહ્યા છો. સીધી વાત છે. તમે સહજ રીતે જ મોક્ષમાં ગયેલા સિદ્ધ પરમાત્માને તમારા કરતાં વધુ લોકોના, જીવોના, જંતુઓના દુઃખો દેખાય છે, જન્મ મરણ દેખાય છે. પ્રસ્તુત પ્રશ્ન કરો. સાહેબ આ સમજાવ્યું નહીં સાહેબ. હે સમજાવ્યું નહીં સાહેબ. આપણે જે કીધું છે સહજ જે છે એ સાહેબ માં સમજાવ્યું નહીં સાહેબ. તમારા ભીતરમાં જે સહજ રીતે ભાવ જાગે છે એ સહજ રીતે ભાવ જાગવો એ ઘટના આ ભાવમાં જ ઘટી છે કે અનંત ભાવમાં અનંતિવાર ઘટી છે? હે અનંતિવાર ઘટી છે. તો જો આ ભાવ માત્ર ને માત્ર શુભ હોત તો એનાથી આપણી મુક્તિ થઈ ગઈ હોત, પણ એના મૂળિયા અશુભના છે. મૂળિયા અશુભના એટલા માટે છે કે આપણે પોતે સહજ રીતે જ શરીર તરીકે જીવીએ છીએ અને માટે બીજાના શરીરમાં આપણે આપણા શરીરનું પ્રતિબિંબ જોઈએ છીએ. માટે એના દુઃખમાં મને આપણું દુઃખ દેખાય છે. ખ્યાલ આવે છે? માટે એના દુઃખમાં આપણું દુઃખ દેખાય છે એટલે એ જે રીતે દુઃખી થયો એ રીતે હું પણ થઈ શકું. માટે એ ના થવો જોઈએ જેથી હું પણ નથી. સારી નવી કાર લાયા હોય ભૂગું પડી જાય એકદમ તો શું થઈ જાય? એક વાત ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તમે પર સાથે જોડાશો એ પરમાં કાંઈ પણ ઘસરકો પડશે એટલે ઘસરકો સીધો તમારી અંદર પડશે. જો પર સાથેનું જોડાણ નહીં હોય તો આખી દુનિયામાં કાંઈ પણ થાય તમને કાંઈ નહીં થાય. મોહ દ્રષ્ટિ અતિ ચપલ કરત હૈ, ભવ વન વાનર ચાલો, યોગ વિયોગ દાવાનલ લાગત, પાવત નહીં વિચાલો. આ વિચાલો શબ્દ મને બહુ જ સ્પર્શે છે. વચગાળો, વિશ્રામ મળતો નથી અને વિશ્રામ હોવા છતાં મળતો નથી. વિશ્રામ હાજર છે છતાં મળતો નથી. આનાથી વધારે કરુણ સ્થિતિ શું હોય છે? તમે આસન ઉપર બેઠા છો અને નૃત્ય કરી રહ્યા છો. તમે જ્યાં છો ત્યાં જ વિશ્રામ છે અને છતાં તમને જાણતા નથી માટે વિશ્રામ નથી. તમે જ્યાં છો ત્યાં જ આરામ છે પણ તમે તમને જાણતા નથી માટે આરામ નથી. ખરેખર મોહે આપણા ભીતરમાં આપણને ગૂંચવાવી નાખવા માટે, એકચ્યુઅલી મોહ તો શબ્દ છે, બાકી આપણે જ છીએ. આપણે જ ભૂલ કરીને આપણી જાતને એવી ગૂંચવી નાખી છે, એવી ગૂંથી નાખી છે કે આમાંથી બહાર નીકળવા માટે માત્ર ને માત્ર સદગુરુ અને સત્તત્વ એ જ શરણભૂત છે અને માટે જ
એ શરણાગતિ આપણા ભીતરમાં એક સક્ષમ ઉત્પન્ન કરે છે કે માર્ગ ઉપર આપણે ચાલી શકીએ.